હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં, જેમાં આપણે અધ્યાય પહેલાની પૂર્ણાહુતિએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. હરિસુંદર પ્રભુજી, કિરણ પ્રભુ, સુમિત્રા માતાજી, હિરલ માતાજી, વિક્રમી પ્રભુ, ધનોજ પ્રણામ, આનંદ સાગર પ્રભુ, હેમ સુંદરી રાધિકા માતાજી, અનંત કૃષ્ણ પ્રભુ, વિક્રમ બલિયા પ્રભુ, સપ્ત કાંચન ગૌરાંગી માતાજી, નીલપા માતાજી, આનંદ ચરણ પ્રભુજી, શિલ્પા માતાજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, મુક્તિ માતાજી, એન્ડ કૃષ્ણ કૃપાલય પ્રભુ, શૈલેષ ભટ્ટ પ્રભુ, ચંદ્રિકા માતાજી, નિલેશ ગાંધી પ્રભુ. યસ, હરે કૃષ્ણ. મિત્રવિંદા સુમુખી માતાજી, કોમલ માતાજી, રમણા મંજરી માતાજી, આરતી માતાજી, ધર્મિષ્ઠા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કિરણ સાધુ પ્રભુ, હરે કૃષ્ણ. માનસી માતાજી, આરાધિકા માતાજી, જિગીસા માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ધન્યવાદ, પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળી અને આપણે બધા મંગલાચરણ અર્પણ કરીશું. શ્રી પ્રભુપાદ કી જય, શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि હરિ પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું આપ સૌનું સ્વાગત છે. તો પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ માતાજીસ એન્ડ ઓલ પ્રભુજીસ, વેલકમ. ગઈકાલની ચર્ચાઓ થોડી કરી લઈએ, 2-4 મિનિટ. તમને લોકોને યાદ હોય તો શું શું ચર્ચા કરી હતી, ક્યાંથી કેટલા શ્લોક, ઓવરવ્યુ આપજો, ડિટેલ નહીં આપતા, કારણ કે પછી આપણે બ્રેકઆઉટ રૂમમાં જઈ અને આજે તમારી જે ડિબેટ તરફ આજે આપણે આગળ વધવું છે. બહુ બધા એન્ડ્રસ થયા છે, પણ આકૃતિ માતાજી તમે બોલો ગઈકાલ વિશે થોડું. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે કાલે શ્લોક 37 થી જ શરૂ કરેલું હતું. એમાં કુળનો પરંપરાનો નાશ થાય છે એ માટે સમજાવેલું હતું. પછી 16 સંસ્કારની વાતો કરવામાં આવેલી હતી, પ્રભુપાદે આપી છે. પ્રભુપાદના ભાવાર્થમાં 2 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી કે સમાજમાં ઉત્તમ પૂજા હોવી એ મૂળભૂત સિદ્ધાંત છે અને સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી હોતી નથી, એ બાબતે ચર્ચા થયેલી. પછી પ્રભુપાદના બીજા 2 મુખ્ય મુદ્દાઓ હતા કે શું કામ પિતૃ તર્પણ અને પિંડદાન કરવું જોઈએ અને શું ભક્તોએ આ બધું કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ. કિરણ સાધુ પ્રભુ થોડું એડ કરો પ્રભુ. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. આપણે કાલે જોયું હતું કે લોભ લાલચમાં ન કરવી જોઈએ, જેનાથી 5 વસ્તુ આપણે ખોઈ બેસીએ છીએ: તપસ્યા, વિદ્યા, જ્ઞાન, યશ અને આધ્યાત્મિક બળ. એના વિશે ચર્ચા કરી હતી. પછી પરિવારના વડીલોનો વધ ન થવો જોઈએ એમ અર્જુન મહારાજે કીધું હતું. પછી વર્ણશંકર સંતતિ ઉત્પન્ન થાય છે એના વિશે પણ અર્જુન મહારાજે ચર્ચા કરી હતી આપણે. પછી સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે કે નહીં એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી કાલે. પછી અવાંછિત સંતતિ, કે ભાઈ સંતાન જો ઉત્પન્ન કરવું હોય તો યજ્ઞ દ્વારા જ આપણે ઉત્પન્ન કરવું જોઈએ. આ બાબતની આપણે ચર્ચા કરી હતી. પારિવારિક કલ્યાણ અને સામૂહિક કલ્યાણ વિશે પણ ચર્ચા કરી હતી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. કૃષ્ણ કૃપાલય પ્રભુ, થોડું એડ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. આમને કીધું ને એ જ કહેવાનું હતું. ઓકે, તો પછી હેન્ડ ડાઉન કરી દેવાનું. સેમ હોય ને તો હેન્ડ ડાઉન કરી દેવાનું, એટલે હું કન્ફ્યુઝ ના થઈ જાઉં. ઓકે, હરે કૃષ્ણ. આનંદ ચરણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. આપણે અર્જુનની જે કરુણા છે, દયાભાવ વિશે વાત કરેલી, અને પ્રભુપાદજીએ તાત્પર્યમાં કીધેલું છે કે શુદ્ધ ભક્તના લક્ષણ છે ને એ જ ભગવદ્ ગીતાને લાયક છે શીખવા માટે. હરી બોલ. થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ, થેન્ક યુ. યસ પ્રભુ. વિક્રમ પ્રભુ, કઈ તમારે એડ કરવો છે મુદ્દો, કે બધું કવર થઈ ગયું? હરે કૃષ્ણ પ્રભુજી. શ્લોક નંબર 38 એવું કીધું છે કે કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય જ્યારે પરિણામ શુભ હોય, અને પરિણામ વિપરીત હોય ત્યારે બંધન લાદી શકાય નહીં. હરે કૃષ્ણ. ઓકે. મુક્તિ માતાજી, કઈ મુદ્દા બાકી છે તમારે કહેવાના? નથી અવાજ આવતો માતાજી તમારો. હરે કૃષ્ણ. પૂર્વી માતાજી, હરે કૃષ્ણ. ચાલો લાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનના 5 પ્રશ્ન અને એના 7 જવાબ, એ જ આખી ભગવદ ગીતાનો બેઝ છે, એટલે આપણે અધ્યાય પહેલો સમજવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો ચર્ચામાં ભાગ લેવા માટે. તો અત્યારે જે આપણે લેસનની ચર્ચા કરી રહ્યા છીએ, શ્રીમદ ભગવદ ગીતા, બરાબર, જેમાં આપણે લેસન 2 ગઈકાલે આપણે કન્ક્લુડ કરી દીધું છે. લેસન 2 કન્ક્લુડ થાય એટલે ચેપ્ટર પહેલું તમારું ત્યાં પૂરું થઈ ગયું. બરાબર. અત્યાર સુધી આપણે જોયું, બરાબર, જેમાં આપણે લેસન 2 ની અંદર 21મા શ્લોકથી ચર્ચા કરતા કરતા 46મા શ્લોક સુધી કમ્પ્લીટ કર્યું છે, જેમાં અર્જુનના યુદ્ધ ના કરવાના મેઇન 4 કારણોની ચર્ચા અત્યાર સુધી થઈ ચૂકી છે. કરુણા, કોઈ આનંદ નથી, પાપી પ્રતિક્રિયાનો ભય, અને કુળ પરંપરાનો નાશ. જેમાં ખાસ ગઈકાલે જે ચર્ચા થઈ છે, બરાબર, એ ચર્ચા 37મા શ્લોકથી ચર્ચાઓ આપણે શરૂઆત કરી, જે ખાસ એડ્રેસ કરે છે પરંપરાનો નાશ. બરાબર. ને સરસ મજાનો સિક્વન્સ આ પીપીટીમાં આપણને જોવા મળે છે કે કેવી રીતના રાજવંશ કે પરંપરાનો વિનાશ થાય છે. 39 થી લઈને 42 શ્લોક, અને એમાં જે 6 સિક્વન્સ બતાવવામાં આવી છે, બહુ સરસ હતી. વડીલોનું મૃત્યુ થાય તો પરંપરાઓ સમાપ્ત થઈ જાય, બરાબર, અને પરિવારના મોભી સભ્યો છે, પુરુષો, અધર્મમાં સામેલ થાય, એને ફોલો કરીને સ્ત્રીઓ છે એ પણ અધર્મમાં સામેલ થાય, જેથી એનું સતીત્વ, એનું નારીત્વ છે, એનું પતન થઈ જાય. સ્ત્રીનું સતીત્વનું જયારે પતન થઈ જાય, બરાબર, તો શું થાય? તો કે અવાંછિત સંતાનો ઉત્પન્ન થાય. સ્ત્રી સુદૃષ્ટા સુવાસણેય જાયતે વર્ણશંકર. અને આવા સંતાનો જયારે સમાજની અંદર આવશે તો શું થશે સમાજની હાલત? તો કે સામુદાયિક પરિયોજના અને પરિવાર કલ્યાણની બધી ગતિવિધિઓ તબાહ થઈ જશે. સરસ મજાનો સિક્વન્સ આપણે ગઈકાલે ભણ્યા, બરાબર, કે કેવી રીતના એક ઉત્તમ પ્રજા છે એ ખૂબ જરૂરી છે કોઈ પણ દેશ માટે. અને ઉત્તમ પ્રજા માટે, બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ છે ભગવદ ગીતાનું જ્ઞાન. બરાબર, ત્યારે આ વસ્તુ શક્ય બનશે. એટલે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર ખૂબ આપણે કરવો જોઈએ. બરાબર. તો ગઈકાલ જે આપણે મુદ્દો આપણે રોકી રાખ્યો છે એ મુદ્દો આ છે. કયો મુદ્દો છે? તો કે ભાઈ સ્ત્રીઓ છે બહુ બુદ્ધિશાળી નથી હોતી. 40મો શ્લોક, બરાબર, જેમાં આ ચર્ચા થઈ, અને એના ભાવાર્થની અંદર પ્રભુપાદ એકચ્યુઅલી આ સ્ટેટમેન્ટ આપે છે: અધર્માભિવાદ કૃષ્ણ પ્રદુષંતિ કુલ સ્ત્રીય સ્ત્રી સુદૃષ્ટાસુ વાસનેય જાયતે વર્ણ સંકર. બરાબર. હે કૃષ્ણ, જયારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે, અને સ્ત્રીત્વના પતનથી એ વૃષની વંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. અને ભાવાર્થમાં પ્રભુપાદ કહે છે
કે સ્ત્રીઓ જે છે બરાબર, એ બહુ બુદ્ધિશાળી નથી હોતી અને તેથી તેઓ બહુ વિશ્વસનીય પણ નથી હોતી. આ સ્ટેટમેન્ટ જેવું તેવું સ્ટેટમેન્ટ નથી. જ્યારે કોઈ આચાર્ય દ્વારા સ્ટેટમેન્ટ અપાઈ રહ્યું છે બરાબર, જેમાં અત્યારે પાછા મોડર્ન જમાનામાં તો તમને ખબર છે પુરુષ સમવડી સ્ત્રી બરાબર, આવા મિશન ચાલતા હોય, ફેમિનિઝમ ચાલતું હોય બરાબર, અને ત્યારે આવું સ્ટેટમેન્ટ ભગવદ્ ગીતાની અંદર આપ્યું હોય તો ઘણા બધા આનો બરાબર મિસઇન્ટરપ્રેટ કરી શકે ભગવદ્ ગીતાને બરાબર. એટલા માટે આ ડિબેટ બહુ જરૂરી છે. તો હવે આ ડિબેટ માટે બ્રેકઆઉટ રૂમમાં તમને 2 ઓપ્શન મળશે. ખાસ તમે સાંભળી લો, સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી અને વિશ્વસનીય નથી. આ પ્રભુપાદનું સ્ટેટમેન્ટ છે. આની સાથે જેટલા સંમત હોય એને બ્રેકઆઉટ રૂમ નંબર 1 સિલેક્ટ કરવાનો છે, પહેલો બરાબર. અને જો તમે આ સ્ટેટમેન્ટની અગેન્સ્ટ બોલવા માંગતા હોય કે નહીં મારી પાસે મુદ્દાઓ છે, કેવી રીતના તમે કહી શકો કે સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી, અહીંયા જો આ ફેક્ટ છે, આ ફિગર છે, અહીંયા રેફરન્સ છે, આ રેફરન્સ છે, આ રેફરન્સ છે બરાબર, તો એના માટે તમારે રૂમ નંબર 2 સિલેક્ટ કરવાનો. 2 જ રૂમ છે. રૂમમાં જેવા તમે એન્ટર થાવ, પહેલું કામ તમારે કરવાનું છે તમારા લીડરને સિલેક્ટ કરવાનું. 10 મિનિટ સુધી તમને ત્યાં મુદ્દાઓ એકત્રિત કરવાનો સમય મળશે. 8:11 થઈ છે, બ્રેકઆઉટ રૂમ અહીંયા ક્રિએટ થાય, 2 મિનિટ હજી સમય લાગે, તો 8:13, 8:23 રૂમ ઓપન થઈ જશે. પછી ચર્ચાઓ ચાલશે, 10 મિનિટ સુધી ચર્ચાઓ ચાલશે, 8:33 સુધી બરાબર. પછી આપણે બીજા મુદ્દા ઉપર આગળ વધીશું. ઇઝ ઇટ ક્લિયર? એની ડાઉટ? રૂમ નંબર 1 છે એ તમે પ્રભુપાદને સપોર્ટ કરો છો, સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી, સ્ત્રીઓ વિશ્વસનીય નથી. રૂમ નંબર 2 તમે એની અગેન્સ્ટમાં જવા માંગો છો અને તમે તમારો મત રજૂ કરવા માંગો છો બરાબર. તો તમારી સામે 2 ઓપ્શન છે બરાબર, અને 2 રૂમ છે. તો હવે આઈ થિંક જો તમારી પાસે ઓપ્શન આવ્યો હશે, રૂમ નંબર 1 અને રૂમ નંબર 2. આવે છે આવું કઈ કે નથી આવતું? નથી આવ્યું. બ્રેકઆઉટ રૂમ દેખાશે ને, પણ તમને દેખાતું નથી. મેં તો અહીંયા રૂમ ઓપન કરી જોઈન વાળું નથી આવતું, જોઈન ઉપર ક્લિક થાય ને એવું નથી આવતું. સમજી ગયો હું. મને લાગે છે આ મેન્યુઅલી સિલેક્ટ. માતાજી, એમાં રૂમ સિલેક્ટ કરવો પડશે, 1 કે 2 છે, પછી જોઈન વાળું આવશે. આવી ગયું છે પ્રભુજી, આવી ગયું છે તમારી પાસે ઓપ્શન? હા, પેલો 4 નાના ડોટ દેખાતા છે બ્રોડકાસ્ટ, એ સિલેક્ટ કરો ને. સ્ક્રીન ઉપર ટચ કરો. હા, સ્ક્રીન ઉપર ટચ કરો. પેલા તો સ્ક્રીન ઉપર ટચ ને કર્યું હોય તો નથી દેખાતું. મને પણ મારા મોબાઈલમાં નહોતું દેખાતું. સ્ક્રીન ઉપર ટચ કરો બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી, આવી ગયું છે. આપણે આવી બ્રેક ગયું. ઓપ્શન હા, પર વાંધો નથી. રૂમ 2 1 2 આવે છે. આવી ગયું છે ને, કન્ફ્યુઝન નથી. એ સિલેક્ટ કરી લો તમારો ઓપ્શન, ત્યાં રૂમમાં જતા રહ્યો. પ્રભુજી દેખાતું નથી કે એવું તેવું. રૂમ ઉપર તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ટચ કરો બરાબર. સાંભળી લો તમે, તો ઉપરની સાઈડમાં માતાજી સાંભળી તો લો, પેલા વાત પૂરી કરી લેવા દો. એક ખૂણામાં બ્રેકઆઉટ રૂમ કરીને 4 ચોકઠા આપેલા છે, 4 ચોકઠા બરાબર. એ તમે જોવો, એ તમારે ત્યાં સિલેક્ટ કરવાના છે અને ત્યાંથી જ તમે તમારો રૂમ ને સિલેક્ટ કરી શકશો. દેખાય છે તમને એવું કઈ કે નથી દેખાતું? હવે કયો. દેખાય છે. કારણ કે ઓલમોસ્ટ ઘણા બધા તો જોઈન થઈ ગયા છે, એટલા માટે હું કહું છું. જો તમને મારો મોબાઈલ દેખાય છે ચંદ્રિકા માતાજી? તમારું નેટવર્ક પણ નથી પ્રોપર. મારો મોબાઈલ તમને દેખાતો હોય તો જેવો આ હું મોબાઈલ ઉપર ક્લિક કરું છું, તમે જોવો બરાબર, તો જો અહીંયા આ ઓપ્શન આવે છે, આ 4 ચોકઠા વાળો. અને જયારે આ 4 ચોકઠા ઉપર હું ક્લિક કરું છું તો જો એમાં રૂમ 1 અને રૂમ 2 આવે છે. આવ્યું ને? ઓકે. હા, હું ફરીથી બીજા બધાને કહી દઉં છું. જો પેલા આ રીતના જોવો તો નથી દેખાતું, ખાલી હું જ તમને સ્ક્રીન ઉપર દેખાઉં છું, અથવા તમે તમારું દેખાતું હોય ફોટો. પછી જેવું તમે સ્ક્રીન ઉપર ટચ કરશો ને, જોવો એટલે જો અહીંયા આ 4 તમને ડોટ દેખાશે. જો દેખાય છે બરાબર. જો હું પાછું ટચ કરું તો પાછા દેખાશે. પછી એના ઉપર હું ટચ કરું તો જ રૂમ અને 1 અને 2. પછી એના ઉપર હું ક્લિક કરું ને તો જોઈન વાળો ઓપ્શન ક્લિક થઈ ગયો. જો હું જોઈન થઈ ગયો બરાબર. જોઈનિંગ રૂમ 1 એમાં હું જતો રહ્યો. સચિન પ્રભુ, તમે કેમ નથી સિલેક્ટ કર્યું? સેકન્ડ રૂમમાં કોઈ છે કે નહીં પ્રભુ? કોઈ નથી.
શું વાત કરો? ના એટલે હું પૂછું છું કેમ કે ભાવાર્થ વાંચ્યા પછી તો થોડું કઈ પ્રભુપાદના અગેન્સ્ટમાં જશે. રૂમ નંબર 1 ની અંદર જ છે પોપ્યુલેશન છે પ્રભુ. રૂમ નંબર 2 માં 13 લોકો છે, 13 છે, 13 છે. હા, અને રૂમ નંબર 1 માં 34 છે. હા હા, યસ પ્રભુ. નીરજ પ્રભુ, તમારો અવાજ નથી સંભળાતો. સચિન પ્રભુ, તમે કેમ સિલેક્ટ નથી કર્યું? વીરબાહુ પ્રભુ, ક્યાં કન્ફ્યુઝન થયું? માઇક ચાલુ કરવો જોઈએ. ઓકે, યુ આર ઓલરેડી ઇન રૂમ. લેપટોપમાં નહીં થાય. શું કહો છો? ઓકે, તમે 2 ડિવાઇસ થી છો. યસ પ્રભુ, ડન ડન પ્રભુ. લેપટોપમાં થતું નહીં. લેપટોપમાં પણ થશે પ્રભુ. ઓપ્શન એમાં પણ બ્રેકઆઉટ રૂમ નો તમને આવશે. ઓકે ઓકે પ્રભુ. કોણ કોણ સિલેક્ટ નથી? કે ઓછી બુદ્ધિ વાળા છે, પણ એ લોકો કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી તો એ બંને સેમ જ થઈ જાય છે, કેમ કે ત્યાં સુધી એને જ્ઞાન નથી હોતું. એટલા માટે એમ કીધું કે જે નોર્મલ સ્ત્રીઓ હોય એના માટે આ લાગુ પડે છે. કૃષ્ણ ભાવનામૃતમાં આવેલી સ્ત્રીઓ તો બુદ્ધિશાળી અને વિશ્વસનીય જ હોય છે. એ મેં પ્રભુપાદજીનું લેક્ચર 1.40 માં હતું ને એમાં સાંભળ્યું છે. તો આ જે વાત લાગુ પડે છે નોર્મલ સ્ત્રીઓ જે કૃષ્ણ ભાવનામૃતમાં નથી એના માટે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. શોર્ટમાં બતાવજો તો પતશે નહીં. હરે કૃષ્ણ. મારું આ જ સજેશન હતું કે તમે મુદ્દો બોલો, ખાલી સમજાવવાની જરૂર નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. મેં બધું જ લખેલું છે. જો મને પ્રેઝન્ટ કરવા દેવામાં આવે તો મેં બધા બહુ જ પોઈન્ટ લખેલા છે. તમે બોલો તો મેં થોડા લખી પણ દઉં બીજા. તમે જે લખ્યા પેલા બોલી દો માતાજી. આકૃતિ માતાજી ને શિલ્પા માતાજીમાંથી 2 સિલેક્ટ કરી દેવો. 1 મિનિટ માતાજી. આકૃતિ માતાજી કાં તો એમને આપો. કઈ નહીં આપો. તો શિલ્પા માતાજી તમે લઈ લેજો. તમે બોલો તો મેં થોડા એડ કરી દઉં, નહીં તો તમે બોલો તો હું બોલી દઉં. તો તમે તમારા પોઈન્ટ ફટાફટ બોલી દો એટલે હરે કૃષ્ણ માતાજી તમારા પોઈન્ટ ફટાફટ બોલી દો એટલે બાકીના જે પોઈન્ટ રહે ને એ જ લોકો બોલે. આમાં જે કવર થઈ જાય કોઈએ બોલવાના નહીં ફરીથી. જેના આમાં રિપીટ હોય હેન્ડ નીચે કરી દે એટલે જલ્દી પતી જશે. હરે કૃષ્ણ. 20 ને 18 થઈ ગઈ છે માતા. હરે કૃષ્ણ. શિલ્પા માતાજી બોલો. સ્ત્રી કોમળ હોય છે અને પ્રેમ કરનારી હોય છે. બરાબર. તો એ બી એક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એ લોકો આજે પ્રભુજી આપણે ધર્મેશ્વર પ્રભુનું આજે સાંભળ્યું, એમાં પણ પ્રભુજી કુંતી મહારાણી આખું આપણને કેટલું સરસ રીતે આપ્યું છે કે એમની સ્તુતિની અંદર. હા ને, તો એ એક આખો એક અલગ વ્યક્તિત્વ, સ્ત્રી વ્યક્તિત્વ આપણને દેખાય છે એમાં પણ પ્રભુજી. એટલે આમાં બરાબર છે. પછી કૌંતેય લેવાય, બરાબર, કે જે નારીનું એ સર્વોચ્ચ સ્થાન બતાવે છે. અનસુયાનું એવું કહેવાય કે તપ અને પવિત્રના આધારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને 12 રૂપે ધરીને એમની સેવા લીધી હતી. એમ સેવા લીધી છે. સાચી ત્રણેયને વાત નતા બનાવી દીધા હતા એમ. જી બીજું આપણે એવું બી કહી શકીએ છે કે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, રાણી અહલ્યાબાઈ. હા, અહલ્યાબાઈ મેં લખ્યું. હા હા માતાજી. સોમનાથ. હરે કૃષ્ણ. અત્યારે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે આપણા. જી જી માતાજી. જી માતાજી. સુનીતા વિલિયમ્સ છે. સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા બંને અંતરિક્ષની યાત્રા કરનાર મહિલાઓ. જી. હવે આપણી પાસે કદાચ એકાદ મિનિટ હશે. આના સિવાયનો કોઈ અલગ મુદ્દો હોય તો, અને હવે રિપ્રેઝન્ટ આટલા પોઈન્ટ્સ પર કોઈ સારી રીતે કરી શકે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હા માતાજી. હા, જો આપણે આજે ઈ પણ લઈ શકીએ ને કે ગોપીઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જી ગોપીઓ બી જી સ્ત્રી માતાજી, છે હરી બોલ. આમ ગોપીઓ ઈ સૌથી આપણી શ્રેષ્ઠ બેસ્ટ વૈષ્ણવ ભક્ત છે. હા 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 માતાજી, હરી હા બોલ, તો હરી બોલ. ઈ આપણે બેસ્ટ ઉદાહરણ છે. જી માતાજી, જી જીજાબાઈ, માતાજી. માતાજી હા જીજાબાઈ, જેણે શિવાજી મહારાજને આટલું જી સરસ માતાજી, શિક્ષણ દીધા. હા માતાજી, સાચી વાત છે. બીજું આપણે પ્રભુપાદે જે યમુના દેવી દાસીએ જે ગોવિંદમ હરિપુરુષમ અહમ ભજામી ગાયું છે ભજનને તે. અપ્રુવલ આપ્યું હતું કે આપણે શૃંગાર દરમિયાન આ ગાવું જોઈએ. એ બી એક મોટો હા પોઈન્ટ છે જે આપણે ઇન્ડિકેટ કરી શકીએ. ત્રીજું કે સ્ત્રીઓ એટલા માટે એ વખતના જમાનામાં કે આટલી બધી શું કહેવાય આગળ નથી, કારણ કે એ લોકોના માથે એવી બધી જવાબદારી હતી કે બાળકો ને એ બધાને પોષણ કરવાનું હતું. એટલે એ લોકોને જી કોઈ પ્રભુજી. ભક્તો સાથે કોઈ બીજા સાથે ઇન્ટરેક્શન કરવાનો એવો કંઈક ડિવોશનલ સર્વિસ કરવાનો ચાન્સ નતો મળતો, જેના નથી કારણે મળતું. પ્રભુજીનો મેસેજ આવ્યો કે 10 અને મિનિટ ચાલુ. ત્યારે એજ્યુકેશન પુરુષ પણ નહોતું ને હા માતાજી એટલું હા પહેલા. એટલે પુરુષ એજ્યુકેશન પણ પ્રધાન નહોતું. હતો ને ત્યારે સમાજ હતો ઈ પુરુષ પ્રધાન એમ સમાજની કઈ અંદર, હા બરાબર છે. નારીનો ઈ આપણે એડ નારીને કરી પુરુષ એટલો, પ્રધાન દેશ હા હોવા છતાંય તે ઇન્દિરા કૃષ્ણ. ગાંધી છે કે સુષ્મા સ્વરાજ, મમતા બેનર્જી, જયલલિતા, પછી હા રાષ્ટ્રપતિ હતા આપડા પ્રતિભા પાટીલ હતા, જી માતાજી, અત્યારે હરે રાષ્ટ્રપતિ છે, અત્યારે ઇન્દિરા સ્ત્રીઓ ગાંધી. આગળ છે. જી દરેક માતાજી. લિંગને માતાજી આધારે એક મિનિટ વન બાય વન બોલો. શશી માતાજી આપણે માતાજીને ભક્તિ પણ ગોપી ભાવમાં જ કરીએ છીએ. હા તો હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. હરે આપણે કૃષ્ણ. ભક્તિ પણ ગોપી ભાવમાં જ કરીએ છીએ માતાજી. એ જી પણ એક પ્રભુજી, શ્રેષ્ઠ ઉદાહરણ હા છે. આ કોમલ માતાજી એ જ કીધું ને કે સૌથી શ્રેષ્ઠ ભક્ત તરીકે ગોપીઓ વૈષ્ણવ, સૌથી પહેલું નામ ગોપીઓનું છે. તો પછી સ્ત્રીને હરે આધારે કૃષ્ણ જ હવે માતાજી. હરે માતાજી કૃષ્ણ. હરે બુદ્ધિ કૃષ્ણ. આધારે નથી નક્કી થતું. માતાજી આપણે એ બી લઈ શકીએ કે મતલબ અત્યારે મતલબ નોર્મલ એવું નથી કે કોઈ પોસ્ટ કે પોઝિશન વાળી, પણ નોર્મલ જે હાઉસવાઈફ છે એ બી જોબ કરતી જાય છે, છોકરાઓને સંભાળતી થાય છે, ઘર સંભાળે છે, જ્યારે પુરુષ જી તો ખાલી માતાજી. નોકરી જ કરે છે અને સ્ત્રી તો બધું જ વસ્તુ સંભાળે છે. તો એઝ અ પુરુષની દ્રષ્ટિએ સ્ત્રી બેસ્ટ જ છે એમ. જી હરે સમોવડી કૃષ્ણ. માતાજી. પણ નહીં, પણ બેસ્ટ છે. હરે જી કૃષ્ણ. માતાજી. હરે તમે જે મુદ્દા કૃષ્ણ. નોટ કરો છો ને, જરૂર જી નથી કે પ્રભુજી. તમારે એ જ મુદ્દા વન બાય વન બોલવાના છે. સામેવાળા જે મુદ્દો મૂકે તમારે એ મુદ્દાને કાઉન્ટર પણ કરવો પડશે, એની પણ જી તૈયારી પ્રભુજી. રાખવી પડશે. જી બરાબર. હરે કૃષ્ણ. એ પ્રમાણે પણ લીડર છે રેડી હોવા જોઈએ તમારા. હરે કૃષ્ણ. જી જી પ્રભુજી, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હા માતાજી. હરે શ્રીમતી કૃષ્ણ. રાધારાણી કે જેને કૃષ્ણ ભગવાન પોતે બી જેની એ કર્યું આહલાદીની છે શક્તિ છે. શ્રીમતી રાધા રાણી શ્રી કૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ છે. હા અને ભગવાન પોતે બી શ્રી રાધારાણીને જી કરે છે. જી અહીં માતાજી. શક્તિમાન જેવું કઈ માતાજી કે સ્ત્રીઓ ઓકે ચલો ધર્મિષ્ઠા બેન જલ્દી ચોરઠિયા બીજાની બોલો. હરે વાતમાં આવી જાય કૃષ્ણ. છે. ધર્મિષ્ઠા બેન સાથિયા, હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ. તમારો સમય પૂરો થઈ ગયો છે, પણ તમારા મુદ્દાઓ રેડી છે. માઇક બંધ કરી દો. સાંભળી લો એક મિનિટ. તમારે જે મુદ્દા નોટ કરો છે જ મુદ્દા બોલવાની જરૂર નથી. તમને સામે જે મુદ્દા આપે એના કાઉન્ટર મુદ્દા પણ તમારે આપવા પડશે અને તમારે એને કાઉન્ટર કરવું પડશે. એવું નથી કે તમે કંઈક બોલો છો ને એ કંઈક બોલે છે. આને ડિબેટ ના કહેવાય. ડિબેટ એને કહેવાય કે એ બોલે છે, તમે એને જવાબ આપો છો કાઉન્ટર કરીને. ઇઝ ઇટ ક્લિયર? તો એ પ્રમાણે પણ લીડર જે હોય રેડી હોય તો હું 1 મિનિટમાં ક્લોઝ કરું છું. તમે 1 મિનિટમાં રેડી થઈ જાઓ મુદ્દાઓ સાથે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે ચાણક્ય કૃષ્ણ. શું મુદ્દાને પકડી રાખજો. આપણા મુદ્દો જે છે એ સમજીને પકડી રાખજો. બીજી વાત કરવાની જરૂર નથી. સ્ત્રીનો વિશ્વાસ કેમ નથી કરાતો એ મુદ્દો આપણે નક્કી કરવાનો છે. બીજી સ્ત્રીની લાક્ષણિકતાઓ દર્શાવવાની છે. ચાણક્ય એની નીતિમાં રાજકીય નીતિ શાસ્ત્ર છે. સૌથી મહત્વની વાત એ છે જેને પ્રેઝન્ટ કરવું હોય ને એને, કે લીડર ભગવાને કીધું છે એટલે એ આમ કહેવાય ને કે પથ્થરની લકીર, અને આપણા આચાર્યોએ કીધું છે. તો એ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા કરતા પણ વધારે દિવ્ય દ્રષ્ટિ એમની હતી. હરે કૃષ્ણ માતાજી. બરાબર. ફાઇનલી પ્રેઝન્ટ કોણ કરી રહ્યું છે? હા, નક્કી કરો. બોલો કોણ કરી રહ્યું છે? હરે કૃષ્ણ ઉર્મિલા પ્રભુજી, હું માતાજીનો પણ મેસેજ હતો. કહી દઉં તમને. બોલો માતાજી. આકૃતિ માતાજી, તમે પ્રેઝન્ટ કરો છો ફાઇનલ? પહેલો પોઈન્ટ આપણો એ હશે કે ચાણક્ય પણ કહે છે કે સ્ત્રીમાં બુદ્ધિ નથી. બીજો પોઈન્ટ એ છે કે કોઈ સ્ત્રી કે પુરુષ નથી, વિવાદ કરવાની બંને વચ્ચેની કોઈ જરૂર નથી. આપણે આત્મા છે, અમર છે. ભગવાને શરીર બનાવ્યું છે. શરીરની બનાવટ પણ ઉમેરજો. શરીરની બનાવટ કરુણા એની અંદર છે, એટલા માટે જલ્દીથી પૂછવાઈ હરે જાય. કૃષ્ણ નિલેશ પ્રભુ. હરે કૃષ્ણ. લીડર આકૃતિ માતાજી ફાઇનલી પ્રેઝન્ટ કરશે. આકૃતિ માતાજી. ઓકે. હરે કૃષ્ણ. માતાનો મુદ્દો યુનાનિમસ પણ ડિસિઝન આકૃતિ માતાજી.
હરે કૃષ્ણ, વેલકમ બેક. આર યુ રેડી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. ચાલો, કોણ છે લીડર? હેન્ડ રેસ કરો રૂમ નંબર 1 માંથી, જે પ્રભુપાદને સપોર્ટ કરે છે, અને રૂમ નંબર 2 જે પ્રભુપાદના સ્ટેટમેન્ટની અગેન્સ્ટ છે. ચાલો, હુ ઇઝ ફ્રોમ રૂમ નંબર 2? અચ્છા, બંને બાજુથી માતાજી છે. એક બાજુ આકૃતિ પટેલ માતાજી, એક બાજુ હિરલ પટેલ માતાજી. હરી બોલ. ઘમાસાણ યુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે. તમને બંનેને હું સ્પોટલાઇટ કરું છું, જેથી અમે બધા એન્જોય કરી શકીએ. મહાભારત બિગિન્સ. મહાભારત બિગિન્સ. ચાલો, આપણે આમાં કઈ બોલવાનું નથી. આપણે બીજા કોઈ મુદ્દા એડ પણ નથી કરવાના. બે ની ચર્ચાઓ તમને બરાબર ને ક્યાં છે સ્પોટલાઇટ? બીજાને પણ કરવું હોય તો કેવી રીતના કરી શકાય? એડ સ્પોટલાઇટ. ઓકે, તમારી સ્ક્રીનમાં બંને એક સાથે દેખાય છે? એવું છે? હવે દેખાય છે બે? કે જે બોલે એ દેખાય એવું હોય છે? ઇટ્સ ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. હવે 10 મિનિટનો સમય મળશે, અને તમારી પાસે 30 સેકન્ડ વધશે ને, એટલે હું તમને હરે કૃષ્ણ કરીને હું કહીશ. ઓકે, એટલે તમે સમજો કે તમારે ત્યાં કન્ક્લુડ કરી દેવાનું છે. પછી આપણે ચર્ચાઓ થોડી કરશું. ચાલો, ટાઈમ સ્ટાર્ટ નાવ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શરૂઆત પ્રભુજી. કરશું રૂમ નંબર 1 થી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે પ્રભુપાદ સ્ત્રીઓ માટે કહેવામાં આવે છે કે નબળી છે, એ માટે કે આપણે ચાણક્ય પણ એવું કહે છે કે સ્ત્રીમાં બુદ્ધિ નથી. પણ એક રીતે જોવા જઈએ તો કોઈ સ્ત્રી કે પુરુષ એ બે અલગ અલગ નથી. વિવાદ કરવાની કોઈ આપણે જરૂર નથી. આપણે આત્મા છે, અમર છે. ભગવાને આપણને શરીર બનાવ્યું છે. બંનેના શરીર અલગ અલગ છે, બંનેની વિચારસરણી પણ અલગ અલગ છે. અને સ્ત્રી સૌથી વધારે મહાન છે. પુરુષો એના સમાન જ છે. જ્યારે સ્ત્રી એક હીરા સમાન છે અને પુરુષ એક સોના સમાન છે. હીરાને અલમારીમાં આપણે રૂમાં બાંધીને આપણે મૂકી રાખીએ તો આપણે એને સાચવીએ છીએ. એ જ રીતે આપણે સ્ત્રીને પણ સાચવવાની છે. તો એ પુરુષની જવાબદારી છે કે આપણે સ્ત્રીઓને આપણે કેવી રીતે સાચવવી જોઈએ. નહીં કે એને આપણે ધૂતકારવી જોઈએ, એને હળધૂત કરવું જોઈએ. એટલે જે સમાન માન આપણે પુરુષને આપીએ છીએ, એ સમાન માન આપણે સ્ત્રીને પણ આપીએ છીએ. હવે સોનું હોય તો આપણે કોઈ મંદિરમાં કે કશે પણ જઈએ તો આપણે સોનું પહેરીને જઈએ છીએ, તો એને સાચવી તો નથી રાખતા. જ્યારે હીરો એવું વસ્તુ છે કે આપણે હીરાને કિંમતી વસ્તુ છે, એટલે એને ગમે ત્યાં આપણે તમે શોર્ટમાં મુદ્દો આપી દો, જેથી તમારા મુદ્દાને કાઉન્ટર કરી શકે. તમે ડિસ્ક્રાઇબ કરશો તો 10 મિનિટ તમારામાં જ પૂરી થઈ જશે. આપો. હરે કૃષ્ણ. સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ નથી. કૃષ્ણ ભવનામૃતમાં ઘણા જોડાયા છે સ્ત્રીઓ, અને ઘણા જોડાયા નથી. એક મુદ્દો આવશે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે વર્ણાશ્રમ ધર્મમાં કે જ્યારે જન્મ થાય છે ત્યારે પિતાની જવાબદારી હોય છે. જેમ જેમ મોટી થાય છે પછી પતિની જવાબદારી હોય છે. જ્યારે અહીંના પતિ મૃત્યુ પામે છે પછી એ પુત્રની જવાબદારીના અંદરમાં એનું રક્ષણ થાય છે. અને સ્ત્રી અને પુરુષની વિચારસરણી અલગ અલગ હોય છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આમ તો જોવા જઈએ તો આપણે બંને અત્યારે પ્રભુપાદના જ પેલામાં કાર્યમાં છે, પણ હું મારા મત પ્રમાણે અહીં આગળ એવું બતાવવા માંગુ છું કે ભગવદ્ ગીતાની અંદર જ વેદાંત દર્શનને આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે સ્ત્રી પુરુષમાં વેદાંત દર્શન કોઈ ભેદ બતાવતું નથી. એનું સૌથી મોટું ઉદાહરણ ભગવદ્ ગીતાના શ્લોક નંબર 5.18 બતાવેલું છે, જેમાં લખ્યું છે કે જેઓ જ્ઞાનમાં સ્થિર છે તેઓ બ્રાહ્મણ, ગાય, કૂતરો કે ચંડાળમાં પણ સમદ્રષ્ટિ ધરાવે છે. એટલે માતાજી અહીંયા લિંગભેદ પર આધારિત બુદ્ધિનું મૂલ્યાંકન ગીતા કે વેદાંતનો મૂળ સિદ્ધાંત નથી, એનો વિરોધ છે. તો સ્ત્રીઓ સામાન્ય રીતે બુદ્ધિશાળી નથી. આ જે નિવેદન છે ને, એને આપણે પ્રાચીન સમાજ દ્રષ્ટિમાંથી આવતું એક અંગત વિવેચન કહી શકીએ છીએ માતાજી. અને તત્વજ્ઞાનનું એમાં કોઈ પ્રતિબિંબ નથી, જોવા નથી મળતું. શાસ્ત્રને આધુનિક દ્રષ્ટિએ જો અગર સમજવું હોય ને તો સમદ્રષ્ટિ, સમત્વ અને આત્માની બૌદ્ધિક સમાનતા દર્શાવવામાં આવે છે. એના ઘણા બધા ઉદાહરણો આપણી પાસે પ્રાચીન કાળના પણ ઉદાહરણો છે. એમાંથી ઘણા બધા ઉદાહરણો હું તમારી સામે પ્રસ્તુત કરું છું, જે પ્રાચીન કાળના લઈ શકીએ. સૌથી પહેલા તો આપણે લઈ શકીએ કે અપાલા, લોપામુદ્રા, વિશ્વવારા જેવી વેદ મંત્રોની રચયિત્રીઓ, જેમણે ઋગ્વેદની ઋચાઓ આપી છે માતાજી, જેમને ઋષિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ગાર્ગી જે છે, જે વૈદિક કાળમાં બ્રહ્મજ્ઞાન અંગે યજ્ઞવાલ્ક સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. મૈત્રેયી જે હતા એ જ્ઞાન માર્ગમાં પારંગત હતા.
એના ઉપરાંત આપણે જોઈએ કે આનંદમાઈ છે, આનંદમાઈ માં મીરાબાઈ, અહલ્યાબાઈ આ આધ્યાત્મિક શક્તિમાં ખૂબ જ શ્રેષ્ઠ ધ્યાન મોખરે છે. અંસુએ આજે મહર્ષિ અત્રિના પત્ની છે તે ત્રિદેવો સામે તત્વ વિચાર કરતા હતા. અને સૌથી મોટું ઉદાહરણ આપણે અગર લઈએ છીએ તો સ્વયં રાધા રાણી જે શ્રી કૃષ્ણ ભગવાનની આહલાદીની શક્તિ છે, અને ચૈતન્ય મહાપ્રભુ પણ જે છે ને એ રાધા રાણીના માધુર્ય ભાવ સાથે જ પ્રગટ થયા હતા. તો સ્ત્રીઓ પ્રભુપાદે જે લખ્યું છે એમના માટે માન છે, પરંતુ અહીંયા પ્રભુપાદ આપણને ઇનડાયરેક્ટલી સમજાવી રહ્યા છે કે કઈ પરિસ્થિતિમાં સ્ત્રી અલ્પબુદ્ધિની થઈ શકે છે. બાકી જો એને આધુનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો હું એ વસ્તુ સાથે સહમત નથી. સ્વયં આપણે મહાભારતમાં આજે સરસ પ્રભુજી ધર્મેશ્વર પ્રભુના ક્લાસમાં આપણે ભીષ્મ સ્તુતિમાં જ સાંભળ્યું કે કુંતી મહારાણી મહાભારતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ભગવત તત્વની મહાન સમજ આપી છે. અને શ્લોક વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ, મતલબ કે જ્યારે મને વિપત્તિ આપશો ને ત્યારે જ હું ભગવાનને યાદ કરીશ. આવું તત્વજ્ઞાન આપણને કુંતી મહારાણી સ્વયં આપ્યું છે માતાજી. તો પછી આપણે પ્રાચીન કાળની આટલી વસ્તુઓને ધ્યાનમાં લઈને પણ આપણે સ્ત્રીને અલ્પબુદ્ધિ કેવી રીતે કહી શકીએ માતાજી? એ અલ્પબુદ્ધિ તો નહીં કહેવાય, પણ જે પહેલાના જે કૃષ્ણ ભાવનામૃતમાં જોડાયા હતા, પહેલાના વડીલો હતા, એ રીતે સંસ્કારો મળતા હતા. અને અત્યારની પરિસ્થિતિ એ છે કે જો વડીલોને કોઈ માન નથી આપતા, વડીલોને કોઈ ગણકારતા નથી, એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આવું એક ઉદાહરણ ભગવત જે આપણે છે ભગવત પુરાણના સ્કંદ 7 અધ્યાય 11 વર્ણાશ્રમાચારવતઃ પુરુષસ્ય વિપર્યય ધર્મસ્ય હાનિ રીત્યાહુ ત્યસ્યામ દોષો મહાતરઃ. એટલે કે અર્થાત અહીં પુરુષ અર્થ માત્ર પુરુષ જાતિ માટે નથી, માનવ માટે છે. સ્ત્રી અને પુરુષ બંને વર્ણાશ્રમ પ્રમાણે ધર્મનું પાલન કરે છે. અને ભગવદ્ ગીતાની અંદર વર્ણાશ્રમ ધર્મ અને ગૃહસ્થાશ્રમ આ બંનેને મહત્વ આપવામાં આવે છે. ત્યાં કોઈ સ્ત્રી પુરુષને અલગ કરવામાં નથી આવે. એટલે ભગવદ્ ગીતા કોઈ પણ રીતે સ્ત્રીને અલ્પબુદ્ધિ છે એવું ભાષ્ય નથી આપી રહી. આપણા કોઈ શાસ્ત્રો પણ નથી આપી રહ્યા. તાજેતરમાં પણ અગર આપણે આ વસ્તુને જોવા જઈએ છીએ તો આપણે એવું જોઈએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ હોવાને કારણે સ્ત્રીઓને થોડું પ્રાધાન્ય ઓછું મળ્યું છે. આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈએ તો આને જોતા આપણે આધુનિક યુગમાં પણ જો અગર સ્ત્રીઓના ઉદાહરણ લેવા જઈએ છીએ માતાજી તો ઘણા બધા છે. જેમ કે સ્વતંત્રતા સેનાનીમાં રાણી લક્ષ્મીબાઈ, પછી અત્યારે એના પછીનું આપણે તાજેતરના ઉદાહરણ લઈએ. કદાચ આપણને એમ લાગે કે એવી કઈ વસ્તુ છે તો આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, પ્રથમ રાષ્ટ્રપતિ મહિલા રાષ્ટ્રપતિ આપણા પ્રતિભા પાટીલ હતા, કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જે અંતરિક્ષ યાત્રા પર જઈને આવ્યા છે, અને હમણાં કારગિલના યુદ્ધમાં ગુંજન સક્સેના, અને હમણાંનું જ તાજેતરનું ઉદાહરણ છે કે સિંદૂર ઓપરેશન કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના અધ્યયનમાં થયું છે, એમના અધીનતામાં થયું છે, અને એમણે એને સફળતા રીતે બાજ્યું. તો કયું ક્ષેત્ર એવું બાકી રહ્યું કે જેમાં સ્ત્રી નથી? સ્ત્રી પુરુષ સમોવડી જ છે. એક હાથે આવતું હતું કે આપણે લોટ બાંધ્યો હોય અને મૂક્યો હોય બહાર તો કાગડો એને આવીને લઈ જશે. તો હવે એની જવાબ એ સ્ત્રીનો સ્વભાવ કે સ્ત્રી કોમળ છે, એને એ કાયર છે, ડરપોક છે, બહાદુર નથી. ના, એવું નથી. હવે એ જ રીતે હું આગળ કીધું એ પ્રમાણે કે સોનું પહેરીને આપણે ફરી શકીએ છીએ, પણ જે હીરો છે એ હીરોને છુપાવવાની જવાબદારી એક પુરુષની છે, ઘરના વડીલની છે. એટલા માટે જ પુરુષોને સ્ત્રીઓને આપણે 7 વાગ્યા પછી કે રાત્રે અડધી રાત્રે એ લોકોને બહાર નથી જવા દેતા. કપડા માટે પણ એ લોકોને એ રીતેનું જ્ઞાન આપે છે કે આ રીતેના જ કપડા પહેરવાના. એના માટે સ્ત્રીનું રક્ષણ કરવા માટે આ બધું કહેવામાં આવે છે. રક્ષણ બરાબર છે માતાજી, પણ હું આ સ્ટેટમેન્ટ સાથે સહમત નથી. આ ડિબેટ ચાલી રહી છે એટલે આપણે બહુ સરસ રીતે એકદમ મેચ્યોરિટીથી આ વાત કરી રહ્યા છીએ. પણ અગર આને હું આધુનિક દ્રષ્ટિકોણથી જોઈશ તો સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રમાં, વિજ્ઞાન હોય, ફિલોસોફી હોય, સંશોધન હોય, ધર્મ હોય, વિજ્ઞાન હોય, રાજ્ય વ્યવસ્થા હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર સ્ત્રી પાછળ નથી. હા, આધુનિક દ્રષ્ટિકોણથી આપણે આ કથનને ભેદભાવ સભર છે એવું કહી શકીએ, કારણ કે પુરુષ પ્રધાન સમાજ છે એટલે સ્ત્રી માટેનું એક લેવલ તો નીચું જ આવે છે. સ્ત્રી પોતાના મનથી, પોતાના પરિવાર, પોતાના બાળકો, પોતાના પતિ બધા જ માટે બલિદાન આપી રહી છે, માટે સ્ત્રી પાછળ છે. જો જેટલી જ સ્વતંત્રતા પુરુષને મળી રહી છે, જો એટલી જ સ્વતંત્રતા સ્ત્રીને પણ મળે. આજે એક જ સ્ત્રી ઘરને બી સાચવે છે, જોબ પણ કરે છે, બાળકોને પણ સાચવે છે, આ બધું જ કરે છે. ઇવન ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ શક્તિ વિના શક્તિમાન નથી. રાધા રાણીની શક્તિ વિના ભગવાન પોતે પણ શક્તિમાન નથી માતાજી. સાધુ સંતો, મહાન સંતો એ બધાની ઉત્પત્તિ પણ સ્ત્રીમાંથી જ થઈ છે, એટલે કે તેનો દરજ્જો ઊંચો ગણાય છે. પણ ઘણા લોકો એને પહેલેથી દબાવી દીધી છે, એટલે એને
મારી નાખે છે, એના છૂટાછેડા કરવા જી માટે પણ માતાજી, તત્પર થઈ જાય છે જી એટલા માતાજી, માટે. જી માતાજી. હરી બોલ, તો તમે પણ મારી વાતને સમર્થન કરી રહ્યા છો કે સ્ત્રી અલ્પ બુદ્ધિ નથી. હા, એ અહીંયા જે પ્રભુપાદે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ એમણે એ રીતે આપ્યું છે કે આ પરિસ્થિતિમાં જે પરંપરાઓનો નાશ થાય અને એ નાશ પછીની જે સ્થિતિ હોય તો એ સ્થિતિની અંદર સ્ત્રીનું આવું થઈ શકે, પણ પ્રભુપાદ ક્યારેય એવું સ્ટેટમેન્ટ નથી આપતા કે સ્ત્રી અલ્પ બુદ્ધિની છે. આ સ્ટેટમેન્ટને અલગ કરીને અગર એને આપણે અધૂરા અર્થમાં સમજીએ છીએ તો એ તમારે એનું વાક્યને સમર્થન નથી કરવાનું, તમારે એનો વિરોધ કરવાનો છે. ધારો કે એમને કીધું છે હા કે હા, કૃષ્ણની એટલે જ હું શક્તિ પ્રભુજી શ્રીમતી કહું છું કે સ્ત્રી શ્રીમતી અલ્પ બુદ્ધિ રાધા રાણી છે, નથી. પણ એ કૃષ્ણની શક્તિ રાધા રાણી છે. કૃષ્ણએ હા, એટલે ઉત્પન્ન એમની કરેલી છે, શક્તિ રાધા રાણી વિના સ્વતંત્ર શક્તિમાન નથી. અધૂરા છે પ્રભુજી. હા, રાધા રાણીની તો શક્તિ જયારે તમે વિના તો રાધા શ્રી કૃષ્ણ રાણીનું પણ અધૂરા છે. બરાબર વર્ચસ્વ ઉપર કરો છો, ત્યારે તમારે એના વિરુદ્ધમાં જઈ અને તમારે એ એસ્ટાબ્લિશ કરવું પડે કે એ કૃષ્ણની આહ્લાદીની શક્તિ ઈ રાધા રાણી છે, બરાબર, જયારે સ્વયં શક્તિમાન કૃષ્ણ છે. આને ડિબેટ કહેવાય. તો તમે એને કાઉન્ટર કરવું જોઈએ. બોલો આગળ, ચાલો. બોલો આકૃતિ માતાજી. હરે હવે કૃષ્ણ. મારી પાસે હવે કોઈ પોઈન્ટ નથી આના બાબત. દીપેશ્વરી, મારી પાસે ચાલો. હજી પણ પોઈન્ટ છે. પ્રભુજી હું એક પોઈન્ટ કહું પ્લીઝ. હરે Who's કૃષ્ણ. that? હા, દીપ્તિ હા, માતાજી. દીપ્તિ. એટલે કયા હરે પક્ષમાં કે કૃષ્ણ. વિરોધમાં છો? રૂમ નંબર 1. યસ, બોલો. પ્રભુપાદજીએ કીધું કે પક્ષમાં, યસ. સ્ત્રીઓ અલ્પ બુદ્ધિ અને અવિશ્વસનીય છે. એ ખાલી આધ્યાત્મિક સંદર્ભમાં કહ્યું હતું કે જે કૃષ્ણ ભાવનામૃતમાં આવેલી નથી એ સ્ત્રીઓ અને જે ઈ તો બુદ્ધિશાળી છે, કેમ કે એમને જ્ઞાન થયું કે પરમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે. જે પહેલાના જમાનામાં નોર્મલ સ્ત્રીઓ હતી કે જે ઇન્ડિપેન્ડન્ટ નહોતી, જે બહાર નીકળીને ડિવોટીના સંપર્કમાં નહોતી આવતી, એમને ઇન્ટરેક્શન થતું ને એટલે એમને ખ્યાલ નહોતો. એવી સ્ત્રીઓ છે કે જે ઘરકામમાં જ જોતરાયેલી કાયમ રહેતી, એ અલ્પ બુદ્ધિ છે, અવિશ્વસનીય છે. પરંતુ એ સમયના જે માતાજી બધા આપ્યા આપણે પ્રાચીન ઉદાહરણો, બધી ગાર્ગી ને જે પેલાના જમાનાની મહાન સ્ત્રીઓના, એ સ્ત્રીઓ તો પોતે જાણતી જ હતી કે આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન છે અને એને જે મેઇન આપણો જીવનનું હરે ધ્યેય કૃષ્ણ શું છે. માતાજી. પણ જે સામાન્ય સ્ત્રીઓ છે જે કૃષ્ણ ભાવનામૃતમાં નહોતી, ઈ અલ્પ બુદ્ધિ છે એવું પ્રભુપાદજી કહે છે ઓકે, એમના તમારી પાસે 30 લેક્ચરમાં. સેકન્ડ છે માત્ર. કન્ક્લુડ કરો. હરે કૃષ્ણ. હા, પણ આપણે તો અત્યારે એક જ સ્ટેટમેન્ટ પર ડિબેટ કરી રહ્યા છીએ ને માતાજી, એટલે આપણે તો એ જ છે કે એ સ્ટેટમેન્ટનું. કીધું છે કે હા, તો એ સ્ટેટમેન્ટના અર્થે અગર આપણે જોઈએ છીએ તો આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે જનરલ અહીંયા સ્ટેટમેન્ટ જનરલ માટે આવી ગયું છે ને માતાજી. ભૌતિકવાદીના સેન્સમાં પ્રભુપાદજીએ કહ્યું જ નથી. ભૌતિકવાદી અને આધ્યાત્મિક બે પ્રભુપાદે અલગ જ કહ્યું છે છે. એવી વસ્તુ ઉપર તો ડિબેટ પ્રભુપાદજી નથી માતાજી, આધ્યાત્મિક પણ આપણી ડિબેટ એના પર છે કે સ્ત્રીઓ અલ્પ બુદ્ધિ વાળી છે. આની સાથે તમે સહમત છો કે નથી? તો હું અહીંયા એ કહું છું કે હું નથી. હા, પ્રભુપાદજીનું જે હરે કૃષ્ણ, ટાઈમ ઇઝ ઓવર. કોન્ટેક્સ્ટ હતું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આમાં તો આમ જોરદાર પાત્ર જોઈએ, સામે સામે આમ ઝઘડો ઉભો કરે એવા પાત્ર જોઈએ, બરાબર ને. મુદ્દો આવે તો મુદ્દાની સામે ક્રોસ મુદ્દો જોઈએ તરત, બરાબર. આવા પાત્ર જોઈએ. થોડું હોમવર્ક કરવાની જરૂર છે. આગળ પણ આવી ઘણી બધી ડિબેટ્સ આપણે કરીશું, બરાબર. થોડું હોમવર્ક કરો. ભક્તિ વૃક્ષામાં જઈને આ વખતે ભક્તિ વૃક્ષામાં તમને ટાઈમ નથી મળ્યો, પણ નેક્સ્ટ ટાઈમ આપણે એવું કરીશું કે ભક્તિ વૃક્ષામાં થોડો તમને ટાઈમ મળી જાય. તો હવે બીજા કોઈ પાસે ઓપિનિયન લેવાના નથી. આપણી ડિબેટ ટાઈમ પૂરી થઈ. ખૂબ ખૂબ ધન્યવાદ આકૃતિ માતાજી અને હિરલ પટેલ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ બંનેનું અમને બધા ખૂબ એન્જોય કર્યું, બરાબર. પણ ફેમિનિઝમ હંમેશા ભારે પડે છે, એ જોવામાં આવે છે. તો એના માટે તમારે શાસ્ત્રનું સ્ટ્રિક્ટ નોલેજ જોઈએ એને પરાસ્ત કરવા માટે, બરાબર. તમારી પાસે રેફરન્સીસ જોઈએ તો જ તમે, બાકી ફેમિનિઝમ ને હરાવવું એ બહુ અઘરું છે. શું લાગે તમને? ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એમાં સામે ધુરંધરો હોય, બરાબર. અને તો આ જે મુદ્દો છે, સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી, બરાબર. આ મુદ્દાને સમજવા માટે સૌથી પહેલું તો એ સમજવું પડે, તમારે બેઝમાં જવું પડે આ સમજવા માટે કે ભાઈ આપણા શરીર નથી. આનો બેઝિક મુદ્દો આ છે કે આપણા શરીર નથી. બાકી એવું થશે કે આ ડિબેટમાં જે કઈ થશે ને એ બધી પર્સનલ ઓપિનિયન તમને મળશે. ગીતા મુજબ સતત જે પરિવર્તન જે ચાલુ છે, કર્મ અને ઈચ્છા પ્રમાણે કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, તો વારંવાર આ વખતે તમે સ્ત્રી છો, નેક્સ્ટ ટાઈમ તમે પુરુષ હશો. આ વખતે હું પુરુષ છું, બરાબર, નેક્સ્ટ ટાઈમ હું સ્ત્રી હોઈ શકું છું. ડિપેન્ડ કરે મૃત્યુ સમયની મારી ઈચ્છાઓ શું હોય એના ઉપર ડિપેન્ડ કરે ને. તો કોઈ કહે કે સ્ત્રી અને બરાબર, કોઈ કે સ્ત્રી અને પુરુષ સમાન છે, બરાબર.
તો આપણે જાણીએ છીએ કે ખરેખર એ શક્ય નથી. કોઈ એમ કે સ્ત્રી છે પુરુષ સમોવડી છે, તો હવે તમે વિચાર કરો, જે શરીર મળ્યા છે ને એ શરીરની એક એક લિમિટેશન છે. ધારો કે કોઈને કીડીનું શરીર મળે તો કીડીનું શરીર એકદમ હળવું છે તો એનો ફાયદો પણ છે, અને શરીર એકદમ નાનું છે તો એનું નુકસાન પણ છે. બરાબર. હાથીનું શરીર જેને મળ્યું છે તો શરીર ખૂબ ભારે છે, એનો ફાયદો પણ છે, પણ એટલું મોટું શરીર છે એની સામે એના નુકસાન પણ છે. એવી રીતના પુરુષને પુરુષનું શરીર મળ્યું છે તો એની સામે એના અમુક ફાયદાઓ પણ છે, બરાબર, અને અમુક માઇનસ પોઈન્ટ પણ છે. સેમ વે સ્ત્રીનું શરીર મળ્યું છે તો એના અમુક પોઝિટિવ પોઈન્ટ છે અને અમુક એના નેગેટિવ પોઈન્ટ છે. તો હવે વિચાર કરો કે સ્ત્રી અને પુરુષના શરીર સમાન નથી. બરાબર. બીજું, મનની દ્રષ્ટિથી જોવો ને તો બે અલગ અલગ દ્રષ્ટિથી વિચારે છે. સ્ત્રી અને પુરુષ મનની દ્રષ્ટિથી એના વિચાર જુદા જુદા છે. ધારો કે સ્ત્રી અને પુરુષ બેને એક શોપિંગ મોલમાં ઉભા રાખો તો તમને તરત ખ્યાલ આવી જશે, બરાબર, કે સ્ત્રીની મેન્ટાલિટી કઈ તરફ જાય ને પુરુષની મેન્ટાલિટી કઈ તરફ જાય. ઇઝ ઇટ ક્લિયર? સ્ત્રી પુરુષ છે સમાન નથી, શરીરથી પણ નથી, મનથી પણ નથી. બરાબર. તો હવે વિચાર કરો કે શરીરથી નથી, મનથી નથી, બરાબર, અહંકારથી પણ સમાન નથી. પુરુષની અંદર પુરુષ ઈગો છે, મેલ ઈગો, જે ભરી ભરીને અંદર ભરેલો છે, બરાબર, તો એની સામે સ્ત્રીમાં પણ ઈગો છે, મિથ્યા અહંકાર. તો મનથી સમાન નથી, શરીરથી સમાન નથી, અહંકારથી સમાન નથી, તો બુદ્ધિથી કેવી રીતના સમાન હોઈ શકીએ? શરીર સરખું નથી, મન સરખું નથી, તો પછી એ સ્વીકારવામાં બહુ આપણને તકલીફ ના પડવી જોઈએ કે બુદ્ધિ એક સરખી નથી. આ પ્રભુપાદે લખ્યું છે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી. એ બરાબર, એનો મતલબ એનો નથી કે સ્ત્રીઓમાં બુદ્ધિ જ નથી, એવું નથી લખ્યું. બરાબર, સ્ટેટમેન્ટ પાછું વાંચો તો તમે રિફર કરો. સ્ત્રીઓ એવું નથી લખ્યું કે બુદ્ધિશાળી નથી, મતલબ બુદ્ધિ જ નથી એનામાં. બરાબર. તો તમે જેવી રીતના હિરલ માતાજી અમુક મુદ્દાઓ મૂક્યા છે કે અમુક અમુક સ્ત્રીઓ છે એ તો હાયર પોઝિશન ઉપર છે, કોઈ પ્રેસિડેન્ટ છે, બરાબર, કોઈ સેનામાં વડા તરીકે છે. ઇટ્સ ઓકે. બુદ્ધિના બે પ્રકાર છે, એક બુદ્ધિ છે ઇમોશનલ બુદ્ધિ અને એક બુદ્ધિ છે રેશનલ બુદ્ધિ. રેશનલ બુદ્ધિ હોય ને એ એનાલિટિકલ સ્ટડી સારી રીતના કરી શકે. બરાબર. તો હવે સ્ત્રીઓની અંદર જયારે બુદ્ધિ નથી એની જયારે વાત કરવામાં આવે ને તો એની અંદર રેશનલ બુદ્ધિ નથી. પ્રભુપાદ જે સમજાવવા માંગે છે ને એકચ્યુઅલી એની આગળ એનાલિટિકલ સ્ટડીનો એટલો બુદ્ધિ નથી. બરાબર. હવે એની અંદર અપવાદ હોઈ શકે. તમે જેટલા એક્ઝામ્પલ આપ્યા ને હિરલ માતાજી, બધા અપવાદ એક્ઝામ્પલ છે એકચ્યુઅલી. બરાબર, કે હજારોમાં એક હોય, લાખોમાં એક હોય, એ છે એ બધા એક્ઝામ્પલો તમે જે આપી રહ્યા છો. બરાબર. પણ અહીંયા તો જયારે વાત થાય ત્યારે વાત થાય જનરલાઇઝ વાત થાય છે, ઓલ ઓવર જનરલ વ્યૂ. બરાબર. તો એના કારણે જયારે સ્ત્રીઓમાં જયારે રેશનલ બુદ્ધિ નથી, એનાલિટિકલ એટલી બુદ્ધિ નથી, એના કારણે એને નિર્ણય લેવામાં તકલીફ પડે છે, ડિસિઝન લેવામાં તકલીફ પડે છે. આ તમે પોતે પણ જોયું હશે. અમુક ડિસિઝન લેવામાં સ્ત્રીઓ છે એને ખૂબ તકલીફ પડતી હોય છે. બરાબર. એની સામે અમુક વસ્તુમાં સ્ત્રીઓ આગળ પણ હોય છે, જેમ કે ઇમોશનલ, એનામાં ઇમોશનલ બુદ્ધિ ખૂબ સારી હોય. ધારો કે ભક્તિમાં આવવું હોય એનું ડિસિઝન સ્ત્રીઓ જલ્દી લઈ શકે. કૃષ્ણને જલ્દી પ્રેમ કરે, બરાબર, જલ્દીથી એને કૃષ્ણમાં શ્રદ્ધા બેસે. એની સામે પ્રભુજી હોય તો પ્રભુજીને કેટલા બધા તર્ક હોય. કોણે કીધું કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે? ક્યાં લખ્યું છે? બરાબર. આ રેફરન્સ આપો, ઓલો રેફરન્સ આપો, ઓલો રેફરન્સ આપો, ઓલો રેફરન્સ આપો. ત્યારે માતાજીઓમાં ઇમોશનલ જે બુદ્ધિ છે વધારે હોય છે, જલ્દીથી એટેચ થઈ જાય છે. બરાબર. તો રેશનલ બુદ્ધિ નથી એનું એક્ઝામ્પલ છે મહાભારતની અંદર માતા દ્રૌપદી. બરાબર. 5 પુત્રોને મારી નાખ્યા દ્રૌપદીના. બરાબર. તમને ખબર છે, ખૂબ રડી રહી હતી, વિલાપ કરી રહી હતી અર્જુનને. બરાબર. અર્જુને કહ્યું અશ્વત્થામાને લઈને આવો, એનું માથું કાપી નાખીશું. અને હું એના માથા ઉપર, બરાબર, કે અર્જુન કે છે માથા ઉપર તું ઉભી રહેજો, માથું કાપી નાખીશ. અર્જુન ગયા, અશ્વત્થામાને લઈને આવ્યા. બરાબર. પશુની જેમ બાંધીને લઈ આવ્યા. અને માતા દ્રૌપદીએ જોયું તો શું કીધું? તોડી દઈશું. તરત ડિસિઝન ચેન્જ. આને કહેવાય રેશનલ બુદ્ધિ. બરાબર. પેલા તો નિર્ણય લઈ લીધો હતો ને, ગળું કાપી નાખવાનું છે બધું. તો અચાનક એવું શું થઈ ગયું જોઈને? કારણ કે એમાં ઇમોશનલ બુદ્ધિ વધારે છે. બરાબર. રેશનલ બુદ્ધિ નથી. એટલા માટે પ્રોબ્લેમ એ થાય કે આવા સમયે નિર્ણય ના લઈ શકે. તરત એને કીધું છોડી દો. શું કામ? બરાબર. ગુરુપુત્ર છે, તમારા ગુરુ જેટલું જેનું સન્માન હોવું જોઈએ. બરાબર. તો પેલા કેટલો બધો ગુસ્સો હતો. બરાબર. ગુસ્સો તો ગાયબ થઈ ગયો તરત. ઇમોશન જાગૃત થઈ ગયો, ઇમોશન એના ઉપર હાવી થઈ ગયો. તો પેલો નિર્ણય કેન્સલ થઈ ગયો અને બીજો નિર્ણય છે, બરાબર, ચેન્જ થઈ ગયો.
તો આવી પરિસ્થિતિમાં એટલા માટે પ્રભુપાદ લખે છે સ્ત્રી ઉપર વિશ્વાસ ના કરી શકાય. ડિસિઝન ઉપર, અમુક ડિસિઝન ઉપર તમે સ્ત્રીઓના ડિસિઝન ઉપર વિશ્વાસ નથી કરી શકતા. અને આવી પરિસ્થિતિમાં સ્ત્રીને સંરક્ષણની જરૂર છે. એવું નહીં કે સુરક્ષાની જરૂર છે મતલબ ઇટ્સ લાઈક એ બોડીગાર્ડ. એને એકચ્યુઅલી ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ, બરાબર, આ બે સંરક્ષણની જરૂર છે. બરાબર. જો ગમે એટલું તમે સ્ત્રી સોમવડી પુરુષ કરો ને, બરાબર, ગમે એટલું અભિયાન ચલાવો, પણ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બની નથી શકતું. બની શકે છે. સૌથી વધારે સ્ત્રીઓને હેરેસમેન્ટ અત્યારે પણ કરવામાં આવે છે ને. શું તમને એવું લાગે છે કે આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલા આ મુહિમ નહોતી ચાલતી સ્ત્રી પુરોડી, ત્યારે સ્ત્રીઓને સન્માન અત્યારે કરતા વધારે મળતું હતું? બરાબર ને? સ્ત્રીઓને ઘરની અંદર રાખવામાં આવતી હતી, ખૂબ સન્માન, મા તરીકે, પત્ની તરીકે ખૂબ સન્માન આપવામાં હતું. પોતાની પત્નીને કોઈ સ્પર્શ કરી ના શકે. બરાબર. આજકાલ તો, બરાબર. તો આ બધી વસ્તુ છે. એટલા માટે હવે તમને એવું લાગે કે દ્રૌપદીને બુદ્ધિ નહોતી? નહીં, દ્રૌપદી ખૂબ બુદ્ધિશાળી હતા આમ જોઈએ તો. કારણ કે 50,000 સેવિકાઓને, બરાબર, સંતોષ કરી શકતા હતા. 50,000 સર્વન્ટ હતા દ્રૌપદીને, બરાબર. બધાને એક સાથે રાખવા, કામમાં જોતરવા કઈ સહેલું તો નથી. છતાં પણ એ જ માતા દ્રૌપદીનું જયારે વસ્ત્રહરણ થયું ત્યારે નિર્ભર થવું પડ્યું. બરાબર. પાંડવો પાસે ગયા, ધૃતરાષ્ટ્ર, ગુરુ દ્રોણ પાસે, બરાબર. તો આ વસ્તુ છે. એટલા માટે એકચ્યુઅલી એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, રેશનલ ઇન્ટેલિજન્સ નથી. બરાબર. એના કારણે એનો ફાયદો પણ છે. હમણાં આપણે વાત કરી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે તો એનો ફાયદો પણ છે. રેશનલ ઇન્ટેલિજન્સ નથી. અહીંયા પ્રભુપાદ એ વાત કરે છે. બીજું પ્રભુપાદ એ અહીંયા વાત કરી રહ્યા છે કે અહીંયા ખરેખર એ સ્ત્રીઓની વાત થાય છે જેવી રીતના દીપ્તિ માતાજીએ કીધું કે જે સ્પિરિચ્યુઅલ નથી. સ્પિરિચ્યુઅલ નથી, બરાબર. જે ભૌતિકતામાં ડૂબેલી છે, એકચ્યુઅલી એ સ્ત્રીઓની વાત થાય છે. એ સ્ત્રીઓની વાત નથી કે જે કૃષ્ણ ભાવનામૃતમાં છે. બરાબર. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે એવું નથી કે સ્ત્રીઓને સંરક્ષણ આપવાનું છે એવું પ્રભુપાદાએ સમજાવે છે. રક્ષણ આપવાનું તો ખાલી સ્ત્રીઓ નહીં, શાસ્ત્ર તો બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને ગાય, આ પાંચેને સંરક્ષણ આપવાની વાત કરે છે. બરાબર. કારણ કે સ્ત્રીઓ જે છે એને શું કામ પ્રોટેક્શન, કોઈ પણ વ્યક્તિને પ્રોટેક્શન શું કામ આપવામાં આવે? બરાબર. એવું નથી કે નબળી છે એટલે પ્રોટેક્શન આપવામાં આવે. પ્રોટેક્શન એટલા માટે આપવામાં આવે છે કે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે Z+ સિક્યુરિટી પ્રાઇમ મિનિસ્ટરને હોય, હવાલદારને Z+ સિક્યુરિટી ના હોય, કારણ કે એટલા ઇમ્પોર્ટન્સ પાત્ર નથી, પણ પ્રાઇમ મિનિસ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ જરૂરી છે. બરાબર. કે સ્ત્રીઓ છે જેવી રીતના શૈલેષભાઈ પ્રભુ વાત કરતા હતા, બરાબર, કે ભાઈ એ પેલા એમના પિતાના સંરક્ષણમાં રહે, થોડા મોટા થાય તો મોટા ભાઈના સંરક્ષણમાં રહે, લગ્ન થાય ત્યારે પતિના સંરક્ષણમાં રહે, અને આગળ જતા મોટા પુત્રના સંરક્ષણમાં રહે. બહુ જરૂરી છે. બરાબર. તો આજકાલ ઘણા બધા પુરુષો આનો વિરોધ કરતા હોય છે કે નહીં, સ્ત્રીઓ થોડી કઈ નબળી છે ભાઈ, એને પ્રોટેક્શનની શું જરૂર છે, બહાર કાઢો. શું કામ એકચ્યુઅલી આવું કરી રહ્યા છે ખબર છે? પ્રભુપાદ બહુ ક્લિયરલી સમજાવે છે કે એ લોકો એટલા માટે આનો વિરોધ કરે છે કે સ્ત્રીઓની પ્રોટેક્શન માંથી બહાર કાઢવી છે. એકવાર પ્રોટેક્શન માંથી બહાર નીકળી જાય પછી એનો લાભ ઉઠાવી શકાય છે. જે આજે થઈ રહ્યો છે ને કોર્પોરેટ કંપનીની અંદર, ખબર છે ને? તમે લોકો તો બધા એજ્યુકેટ છો. કોર્પોરેટ કંપનીની અંદર સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે. બરાબર. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝની અંદર જાઓ, બધી જગ્યાએ શોષણ થાય. પછી બોલિવૂડ હોય, હોલીવુડ હોય, ત્યાંથી લઈને બધી જગ્યાએ. બરાબર ને? તો એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજના જમાનામાં સ્ત્રીઓને એ સન્માન નથી મળતું જે પહેલાના સમયમાં ખરેખર સન્માન મળતું. પહેલાના જમાનામાં પુરુષોનું કામ ક્યારે સ્ત્રીઓ નહોતી કરતી. બરાબર. એ ઘરનું જે કામ કરતી હતી એ પુરુષો હંમેશા બહાર. બરાબર. અને હવે કોઈ એમ કે ના ના વ્યોમિકા સેન તરીકે આવ્યા ને સિંદૂર એને કહેવાય કે લીડ કર્યું, ઇટ્સ ઓકે, એ અપવાદ છે. પણ જયારે ઇવન કોઈ સ્ત્રી જયારે પુરુષનું કામ કરે છે ને, તો એક તો એનું શરીર એના માટે ખરેખર બનેલું પણ નથી, ત્યારે એના શરીર ઉપર તો ઇફેક્ટ કરે જ છે, અને સાથે સાથે એની માનસિક સ્થિતિ ઉપર પણ લાંબા ગાળે અસર પડે જ છે, અને એના બાળકો ઉપર પણ ઇફેક્ટ થાય છે. બરાબર. કારણ કે માં છે એ બહુ મહત્વનું પાત્ર છે ને બાળકોને સંસ્કારનું સિંચન કરવા માટે. બરાબર. તો આ બધા મુદ્દાઓ જે છે એમાં પ્રભુપાદ આપણને સમજાવે છે કે સ્ત્રીઓ છે એ બહુ બુદ્ધિશાળી નથી. એટલા માટે પ્રભુપાદ કહે છે કે જે ભૌતિક સ્ત્રીઓ છે એની વાત કરી રહ્યા છે. અને સંરક્ષણ એટલા માટે નથી આપવાનું કે નબળી છે. બરાબર. જેમ બાળકોને ગેરમાર્ગે દોરાવાની સંભાવના ખૂબ વધારે હોય ને, એવી જ રીતે સ્ત્રીઓની પણ ગધોગતિ થવાની સંભાવના ખૂબ વધારે છે. તમે નથી જોયું
બરાબર. કેટલી બધી આપણી હિન્દુ છોકરીઓને ભોળવીને કહેવાય કે ફોસલાવીને વિધર્મી લોકો છે એની સાથે લગ્ન કરે, બરાબર, અને પછી કેટલા બધા કટકા કરીને ફ્રીજમાં મૂકે. તો આવું સાસવરે જોવામાં નથી આવતું. શું કામ? કારણ કે સ્ત્રીઓમાં રેશનલ બુદ્ધિ ઓછી છે. એ એનાલિસિસ કરી નથી શકતી, એ પાસ્ટ એટલું બધું જોઈ નથી શકતી, એ તરત ઇમોશનથી એટેચ થઈ જાય છે. કોઈ વ્યક્તિ થોડો પ્રેમથી વાત કરે, બરાબર, તો એ તરત એની સાથે એટેચ થઈ જાય, બરાબર. એટલા માટે અહીં પ્રભુપાદ કહે છે, એટલે ચાણક્ય પંડિત કહે છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે હોશિયાર હોતી નથી. કઈ બાબતે હોશિયાર નથી હોતી? રેશનલ બુદ્ધિ બાબતે હોશિયાર નથી હોતી, બરાબર. એટલા માટે વિશ્વાસ પાત્ર નથી હોતી, કારણ કે એના ડિસિઝન ચેન્જ થઈ શકે છે. ચાણક્ય પંડિત કહે છે કે રાજકારણી અને સ્ત્રી ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. અલબત્ત જયારે શ્રી કૃષ્ણ ભાવનામૃતમાં આવે છે ત્યારે તે સ્થિતિ અલગ હોય છે. જો પ્રભુપાદ અહીં કહે છે, લંડનનો લેક્ચર છે July 28 નો, એમાં કહે છે કે જયારે કૃષ્ણ ભાવનામૃતમાં આવે તો સ્થિતિ અલગ છે, બરાબર. અમે વાત કરી રહ્યા છીએ સામાન્ય સ્ત્રીની, ભૌતિક છે, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવું જયારે સ્ટેટમેન્ટ પ્રભુપાદે આપ્યું ને, તો પ્રભુપાદના ડાયરેક્ટ ડિસાઇપલ એમના યમુના દેવીદાસે, બરાબર, જેવું પ્રભુપાદનું સ્ટેટમેન્ટ પૂરું થયું ને કે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી, યમુના દેવીદાસી તરત ઉભા થઈ ગયા કે હું પણ બુદ્ધિશાળી નથી, કારણ કે હું સ્ત્રી છું, મતલબ હું વિશ્વાસુ નથી. તરત આવું એનું કહ્યું, બરાબર. તો તરત પ્રભુપાદે કીધું, યસ, તમે બુદ્ધિશાળી નથી જો તમે તમારી જાતને સ્ત્રી તરીકે માનતા હોય તો, બરાબર. કારણ કે આપણે સ્ત્રી કે પુરુષ છીએ નહીં ને, આપણે તો આત્મા છીએ. પણ તો તમે હજી જો શરીરના લેવલથી જ વિચારતા હોય, બરાબર, તો ખરેખર તમે બુદ્ધિશાળી નથી, દેહાત્મ ભાવમાં છો, બરાબર. જ્યાં સુધી એવું માનું કે હું આ શરીર છું, ત્યાં સુધી આ લાગુ પડે છે. કારણ કે સ્ત્રીનો જે સાયકોફિઝિકલ જે નેચર છે, એનું જે સ્ટ્રક્ચર છે, કુદરતની જે દેન છે, શારીરિક અને માનસિક એની જે ચેતના છે, બરાબર, એ કુદરતી રીતના જુદી જુદી છે. બેયની સ્ટ્રેન્થ જુદી જુદી છે, બેયને અમુક અમુક શક્તિઓ આપેલી છે, અમુક અમુક પ્લસ પોઈન્ટ છે, અમુક અમુક ચેલેન્જીસ, અમુક અમુક મોટા મોટા ચેલેન્જીસ પણ છે સ્ત્રી શરીરની અંદર, જો પુરુષ શરીરની અંદર નથી. છે પુરુષોએ સંતાન ઉત્પન્ન કરવાની જરૂર નથી અને સ્ત્રીઓને કરવું પડે. એવરી મંથ સ્ત્રીઓને ઘણી બધી પીડાઓ ભોગવવી પડે અને પુરુષોને ભોગવવી નથી પડતી, બરાબર. એ સમયે પણ સ્ત્રીને આશરોની જરૂર પડે કે નહીં, બરાબર ને? નાની દીકરી હોય અને એને જયારે પેન થાય છે ત્યારે પણ એ જરૂર પડે છે આશ્રયની, કારણ કે શરીરની એકચ્યુઅલી બનાવટ એવી છે, એટલા માટે પ્રોટેક્શનની જરૂર પડે છે, બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. આધ્યાત્મિક રસ્તા ઉપર સ્ત્રીઓ, બરાબર, તમે જો જલ્દીથી આવી જાય તો ફાયદો પણ છે. આપણી મુવમેન્ટમાં અત્યારે જોવો ને તમે, કોહોસ્ટ ને એડમિનમાં કેટલા માતાજી ને કેટલા પ્રભુજી છે, તમે નજર કરી લો. કેટલા પ્રભુજી સેવામાં આવે છે અને કેટલા માતાજીઓ સેવામાં આવે છે, બરાબર. માનસી માતાજી, આરતી માતાજી, સુરક્ષા માતાજી, બરાબર. ટીચરની અંદર જો અલ્પા માતાજી, આનંદ પ્રદા માતાજી, જય કિશોરી માતાજી, ઘણા બધા, કદાચ હું કોઈનું નામ ભૂલી ગયો, ઘણા બધા, બરાબર. સીતાલંગી માતાજી, ઘણા બધા લોટ્સ ઓફ ટીચર. સેન્ટ્રલની અંદર જોવો તમે, બરાબર. તો આ એનો ફાયદો પણ છે ને, બરાબર, કારણ કે એને એક શક્તિ આપી છે, વિશ્વાસ કરવો. એને વિશ્વાસ છે કૃષ્ણ ભગવાન છે, બરાબર. તો આખે આખું જીવન છે સમર્પિત કરવા માટે તૈયાર થઈ જાય છે. તે કૃષ્ણને એક પુત્ર તરીકે, પ્રેમી તરીકે, પતિ તરીકે, પિતા તરીકે પ્રેમ કરી શકે છે આરામથી. પુરુષ છે એ લોજિકલી વિચારે છે, કારણ કે એના રેશનલ બુદ્ધિ છે, એટલે એ લોજિકલી વિચારે. ક્યાં લખ્યું છે, કોને કીધું, બરાબર, એ તરત જ એને વાર લાગે શરણાગત થતા પુરુષોને. એટલે જો માતાજી ભક્તિમાં જલ્દી આવી જાય, પ્રભુજીને આવતા સમય લાગે. માતાજી એમ કે દીક્ષા લેવી, પ્રભુજી કે ના હમણાં નથી લેવી, હજી વાર. આવું થાય. શું કામ? કારણ કે એકચ્યુઅલી એ સ્વભાવ છે, એ ભગવાને એ કેવું બનેલી છે, બરાબર, એ રીતના. તો આ ફાયદો પણ છે અને ગેરફાયદા પણ છે, બરાબર. તો સ્ત્રીઓના આ જે સરળ સ્વભાવ જે છે ને, વિશ્વાસ કરવાનો ભગવાન ઉપર, બરાબર, અને એ જ સ્વભાવ ભૌતિક દ્રષ્ટિએ જોવા જાવ તો એનો ઉપયોગ માણસો સરસ રીતના એનો કરી શકે છે, દુરુપયોગ, એને મેન્યુપ્લેટ કરવા માટે. સાસવેર આપણે જોઈ છે ને ન્યૂઝપેપરની અંદર, બરાબર ને? તો આ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. ઓકે, તો ઇવન જો પ્રભુપાદ એવું નથી કહેતા કે સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી. પ્રભુપાદ જે સમજાવે છે અલગ એંગલથી સમજાવે છે. જો પ્રભુપાદ એવું માનતા હોત તો પ્રભુપાદ ઇઝ રિવોલ્યુશનરી, બરાબર. એને તો રિવોલ્યુશન લાવી હતી, ક્રાંતિ લાવી હતી.
ટેમ્પલ પ્રેસિડેન્ટ કોઈ દિવસ મંદિરના ક્યાંય બરાબર એકે બીજા સંપ્રદાયમાં પણ સ્ત્રીઓને નથી બનાવ્યા, પણ ઇસ્કોનમાં પ્રભુપાદે ટેમ્પલ પ્રેસિડેન્ટ બનાવ્યા છે, પૂજારી પણ બનાવ્યા છે પ્રભુપાદે. બરાબર, ફોરેનની અંદર પૂજારી પણ બનાવ્યા છે સ્ત્રીઓને, બરાબર. તો એવું નથી કે પ્રભુપાદને કોઈ ભેદભાવ છે સ્ત્રીઓ પ્રત્યે, પણ એકચ્યુઅલી આ સ્ટેટમેન્ટ બહુ મહત્વનું છે કે સ્ત્રીઓને સંરક્ષણમાં રહેવું જોઈએ, બરાબર. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે ઘણી વખત આ લોકો બરાબર કોઈ પહેલી વાર આ વસ્તુ વાંચે કોઈ કે સ્ત્રીઓ બહુ બુદ્ધિશાળી નથી, બરાબર, તો આ શબ્દ બહુ સમજી ના શકે, બરાબર. આચાર્ય કેવી રીતના સમજાવવા માંગે છે એ બધી વસ્તુ બહુ મહત્વની છે, એટલે એને આપણે બરાબર સમજવું જોઈએ, બરાબર. આ ચાણક્ય પંડિતના અલગ અલગ અહીંયા સ્ટેટમેન્ટ મૂક્યા છે. ચાણક્ય પંડિત કોણ હતા ખબર છે ને? ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા, કે જે ચંદ્રગુપ્ત મૌર્ય આખું વિશ્વને જીતી લીધું હતું એક સમયે. આપણે કહીએ જો જીતા હો સિકંદર, સિકંદર નહીં, ચંદ્રગુપ્ત મૌર્ય એ બરાબર એ છે, બરાબર. એને આખું વિશ્વ જીત્યું છે, જે આપણને હિસ્ટ્રી ભણવામાં નથી આવી, બરાબર. તો આજે પણ આ ચાણક્યના જે સ્ટેટમેન્ટ છે રાજનીતિમાં, ફિલોસોફીમાં, બરાબર, એનો સંદર્ભ લેવામાં, મોટી મોટી યુનિવર્સિટીમાં પણ ચાણક્યને ભણાવવામાં આવે છે. ચાણક્ય જે ભવિષ્ય જોઈ શકતા હતા, બરાબર. એટલે ઘણી જગ્યાએ પ્રભુપાદે એ સ્ટેટમેન્ટ એના મૂક્યા છે. આગળ પ્રભુપાદ એક શ્રીમદ ભાગવતમનું સ્ટેટમેન્ટ આપે છે. ભગવદ ગીતામાં જણાવવામાં આવ્યું છે કે જયારે સ્ત્રીઓ યોગ્ય રક્ષણની અછતમાં ચરિત્રહીન થઈ જાય છે, ત્યારે ત્યાં અવાંછિત સંતાનો ઉત્પન્ન થાય છે. અને અત્યારે સમાજમાં જોવા મળે છે. તમે મોટા સિટીમાં જાઓ ને તો તમને આ વરવી વાસ્તવિકતા તમને જોવા મળે છે, કે જ્યાં ઘરમાં દાદા નથી, ઘરમાં પપ્પા નથી, બરાબર, અને એકલી દીકરીઓ કેવી રીતના એનું શોષણ થઈ રહ્યું છે, કેવી રીતના બોયફ્રેન્ડ આવી જતા હોય ફ્લેટમાં, કોઈને ખબર પણ ના હોય, બધું ચાલતું હોય છે આ રીતના, બરાબર. કેવી રીતના ઉપભોગ કરવામાં આવતો હોય. જ્યારે છોકરીઓ એમ થાય મને બહુ પ્રેમ કરે છે, મને બહુ પ્રેમ કરે છે, એને ખબર ન હોય કે એક સમયે 3 છોકરીઓ સાથે પણ એના સંબંધ હોય છે, બરાબર. કારણ કે ભૌતિક જગતમાં ખરેખર ક્યાંય પ્રેમ નથી, માત્ર યુઝ કરવાની ભાવના છે. તો છોકરીઓ આ સમજી નથી શકતી, કારણ કે એનામાં રેશનલ બુદ્ધિ નથી, એનામાં કઈ બુદ્ધિ છે? ઇમોશનલ બુદ્ધિ છે. એટલે એના કારણે જલ્દીથી ભોળવાઈ જાય છે. એટલા માટે આપણને પ્રભુપાદ સમજાવે છે. પણ સ્ત્રી કોઈ જો ભક્ત બની જાય ને, બરાબર, તો એ આખી કન્ડિશન જુદી છે. એક સ્ત્રી છે 3 પેઢીના, બરાબર, 3 પેઢીને તારી શકે છે. અને એક સ્ત્રીના જો સંસ્કારો નું પતન થઈ જાય ને, તો એ સ્ત્રી 3 પેઢીના સંસ્કારોનો નાશ કરી નાખે છે. બહુ મહત્વની વસ્તુ છે, બરાબર. તો આ બધું સમજીને પ્રભુપાદને બિલકુલ મિસઅન્ડરસ્ટુડ ના કરવા જોઈએ તમારે, બરાબર. આના ઉપર વિચારવું જોઈએ કે પ્રભુપાદ કયા એંગલથી તમને કહે છે કે સ્ત્રીઓ બુદ્ધિશાળી નથી, બરાબર. આના ઉપર થોડું હજી વાંચજો, થોડું સાંભળજો, તમને ખ્યાલ આવશે. હવે એક બીજો મુદ્દો પણ છે આપણો કે હરે ભાઈ, કૃષ્ણ હરે પ્રભુજી, એક કૃષ્ણ, સેકન્ડ જ રહીશ. યસ પ્લીઝ. પ્રભુપાદના નિવેદન સાથે ને તમારી વાત સાથે હું સહમત જ છું પ્રભુજી. ડિબેટ હતી એટલે મેં મારો પ્રયત્ન એ કર્યો તો છે. મને ખ્યાલ છે. નહીં મારા નહીં, ગ્રુપ મેમ્બર્સના જે હતા એમના વિચારો એમને મેં ખાલી વ્યક્ત કર્યા છે હું પ્રભુજી. હરે સમજુ છું કૃષ્ણ. માતાજી. હું તમને પર્સનલી જોઈએ જ ને, 2 પાર્ટી વગર ડિબેટ કેવી રીતના થશે? જી પ્રભુજી. બધા રૂમ નંબર 1 માં હોત તો હું પકડીને રૂમ નંબર 2 માં હું નાખે. તમે સમજ્યા? જયારે જીવેશ્વરે મને કીધું ને કે પ્રભુ રૂમ નંબરમાં કોણ જશે, પ્રભુપાદના અગેન્સ્ટમાં કોણ જશે, તો પેલા તો મને જોઈને થયું કે કોણ જશે. મેં જોયું તો ના, આમાં 12-15 છે, વાંધો નથી, ચાલો ડિબેટ થઈ શકશે. ડિબેટ કેવી રીતના થાય ને? 2 પક્ષ તો જોઈએ ને, બરાબર. તો ઇટ્સ ઓકે. હું કોઈ તમને એવું નથી કહેતો કે તમે ફેમિનિઝમનો મોરચો ઉપાડ્યો છે, સો ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, ઓકે. પણ આ એકચ્યુઅલી પ્રભુપાદના આ બધા સ્ટેટમેન્ટ છે ને, એને ખરેખર સમજવા જોઈએ આપણે. આનાથી આપણે આવનારી પેઢી, આપણી દીકરી, બરાબર, એનું આપણે સારી રીતના જતન કરી શકીએ, રક્ષણ કરી શકીએ. કારણ કે આચાર્ય હોય ને વિઝનરી હોય, આચાર્યોને બધી ખબર હોય. અને હું જે કહું છું તમે લોકો સમજી રહ્યા છો ને, તમે લોકો મોટા સિટીમાં રહ્યો છો ને, બરાબર. જે માઇક્રો ફેમિલીનું જે ચલણ અત્યારે જે ચાલુ છે ને, કદાચ તમને ખબર નથી, પણ એની પાછળ શું થઈ રહ્યું છે. જે લોકો એકચ્યુઅલી સ્ત્રીઓને છૂટ આપવાની વાત કરી રહ્યા છે ને, એ વાત જ એટલા માટે કરી રહ્યા છે કે સ્ત્રીઓને ઘરમાંથી બહાર કાઢો, એને નોકરી ઉપર મોકલો, સ્ત્રી તો સ્વતંત્ર હોવી જોઈએ, શું કામ ઘરમાં રહેવી જોઈએ, બરાબર, સ્ત્રી પુરુષ સમાન હોવા જોઈએ, આ પણ જોબ કરવી જોઈએ. એકચ્યુઅલી એ શું કામ કહેવામાં આવે છે? એની ઇન્ટરનલ મેન્ટાલિટી છે ને એકચ્યુઅલી એવી જ છે કે સ્ત્રી ક્યારે પ્રોટેક્શનમાંથી બહાર નીકળે, બરાબર, અને એનો ઉપભોગ કરી શકાય. કારણ કે આ ભોગ કરવાની ભાવના સાથે તો તમારો મારો એ જન્મ થયો છે ભૌતિક જગતમાં, તમે સમજો. એટલે આપણે તો બધું જ ભોગ કરવું છે, સમજ્યા? મારે તમારી સંપત્તિ પણ જોઈએ, તમારી ગાડી બંગલો બધાને જોઈએ છે. આ તો એક ન્યાયતંત્ર ને એક ધર્મ,
એની છત નીચે બરાબર નીચે બધા કંટ્રોલમાં છે, બાકી બધાને બધું ભોગવવું છે. કોઈ કોઈને છોડવા નથી માંગતા, કોઈની દીકરી, કોઈની પત્ની, કોઈની બેન, કોઈને નથી છોડવાના. એટલે આ એવા મેન્ટાલિટી વાળા જે લોકો છે ને આસુરી, બરાબર, આ એ લોકો કહે છે કે નહીં, સ્ત્રીઓને બહાર કાઢો, એને જોબ ઉપર મોકલો, બરાબર, જેથી ત્યાં એનું શોષણ કરી શકાય, કારણ કે ત્યાં એનો ભાઈ નો હોય, ત્યાં એનો પતિ નો હોય, બરાબર. તો એટલા માટે પ્રભુપાદ આપણને સમજાવી રહ્યા. થોડું વિચારજો આના ઉપર. હવે બીજો મુદ્દો આપ છે, પણ એની પેલા 5 મિનિટનો નાનો બ્રેક લઈ લઈશું આપણે. 9 વાગ્યા છે, 9:05 સુધીમાં તમે ફરીથી પાછા આવી જાઓ, બરાબર, અને તમે ફ્રેશ થઈ જાઓ. ચાલો, પછી એક હિંસાની ઉપયોગિતા, એના ઉપર ખાલી 5 મિનિટ નાની એવી ચર્ચા કરશું, બહુ લાંબી ચર્ચા નથી, અને એ ઓપન પ્લેટફોર્મ ઉપર આપણે કરવાના છીએ. તમે હેન્ડરેઝ કરશો ને તમારે કહેવાનું છે કે હિંસાની ક્યાં ક્યાં શું શું ઉપયોગિતા છે. આટલું જ છે, સિમ્પલ. ને પછી આપણે આજના આગળના ચેપ્ટર તરફ પણ આગળ વધી રહ્યા છીએ, લેસન. ઓકે, ચાલો ફ્રેશ થઈ જાઓ, તમે લોકો આવી જાઓ. નાનું એવું 3-4 મિનિટનું કોઈ કીર્તન લઈ શકે? એનીબડી? 10-6 સુધીનું સાધના ચાર્ટ રેડી છે, 10 તારીખ સુધીનું છે. 10 તારીખ સુધીનો સાધના ચાર્ટ રેડી છે ને પ્રભુ? પણ એમાં તમને એવું લાગે છે કોઈને રિમાઇન્ડ આપવા જેવું છે જેના સાધના ચાર્ટ ના ભરાતા હોય અને આગળ જતા રિઝલ્ટમાં પ્રોબ્લેમ થઈ શકે એવું કોઈ હોય તો એનું પર્ટિક્યુલરલી આપણે કહી દઈએ, બધાને નથી બતાવો સાધના ચાર્ટ? એવું નથી. અને જે લોકોની ક્વેરી હતી એમને મેં પર્સનલી એમના 34 થી અત્યાર સુધીના જેમના મને પર્સનલ મેસેજ આવ્યા હતા એ મોકલી દીધા. તમે લોકો જેને સાધના ચાર્ટ એટેન્ડન્સ વિશે ના સાંભળવું હોય તમે લોકો ફ્રેશ થઈ જાવ, જેનું બધું રેડી હોય. હું ને શૈલેષ પ્રભુ અમે થોડી ચર્ચા કરીએ છીએ, બરાબર, બ્રેક ની અંદર કીર્તનની જગ્યાએ અમે સાધના ચાર્ટ એટેન્ડન્સ ની થોડી ચર્ચા કરી લઈએ. તમે લોકો ફ્રેશ થઈને આવી જાઓ. યસ પ્રભુ. યસ પ્રભુ. એટલે લેવલ ને બધી જે ક્વેરી હતી એ બધું બાકીની ચર્ચાઓમાં આગળ વધી રહ્યા છીએ. તો સાધના ચાર્ટ રેગ્યુલર ભરજો. અને વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમે પ્રભુ થોડું એટેન્ડન્સ નું જોઈ લેજો, છો કે નહીં તમે? હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુ. યસ પ્રભુ, એટેન્ડન્સ નું પ્રભુ જોઈ લેજો. કોની એટેન્ડન્સ છે એ બહુ ઓછી છે તો પ્રભુ તમારે એને પર્સનલી કોલ કરીને મેસેજ કરીને એને ઇન્ફોર્મ કરવું પડશે પ્રભુજી. જે સર્ટિફિકેટ કોર્સમાં હોય અને એટેન્ડન્સ બહુ ઓછી હોય તો એકવાર એને આપણે ઇન્ફોર્મ કરી દેવું પડશે. ઓકે, પ્લીઝ પ્લીઝ. હા, તમે ત્રણેય આ વસ્તુનું ધ્યાન રાખજો, સાધના ચાર્ટ, એટેન્ડન્સ, અને સાથે સાથે આરતી માતાજી પાર્ટિસિપેશન નું તમારે ધ્યાન રાખવાનું છે. હરે કૃષ્ણ. હા પ્રભુજી, તૈયાર જ છે. ડન ડન. હવે એક બીજો મુદ્દો હતો કે ભાઈ હિંસાની ઉપયોગિતા વિશે તમારે 5 મિનિટ બોલવાનું છે, મતલબ ઇન્ડિવિજ્યુઅલી તમને જે આના ઉપર બોલી શકતા હોય. જો તમારી સામે સ્લાઇડ છે કે હિંસાની પણ એક ઉપયોગિતા છે. પ્રભુપાદનો ભાવાર્થ મેં તમને વાંચવાનું કહ્યું હતું 2.21, બરાબર. અને ક્યારે હિંસા જરૂરી છે, કૃષ્ણ તો આટલા કરુણામય છે તો અર્જુનને શું કામ ઉકસાવ્યા છે આના માટે. તો આના ઉપર 5 મિનિટની ચર્ચા આપણે કરવી છે. તમે લોકો હેન્ડરેસ કરો, જે લોકોએ રીડિંગ કર્યું હોય અને થોડું સમજીને આવ્યા હોય તો આપણે એના ઉપર બોલી શકીએ છીએ. માનસી માતાજીથી શરૂઆત કરશું આપણે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે હિંસાની ઉપયોગિતા વિશે આપણે જોઈએ તો રેફરન્સ 2.21 નો ભાવાર્થ સાથે જોઈએ તો એની અંદર બી પ્રભુપાદે સરસ ઉદાહરણ એક ન્યાયાધીશનું આપ્યું છે. તો એના રેફરન્સથી જોઈએ તો રાજા હોય તો તેના રાજ્યમાં કોઈ ખોટું કાર્ય થતું હોય તો રાજા એને સજા આપી શકે. તો એને કોઈ એને એવું ન કહેવાય કે હિંસા કરી, પણ એ વ્યક્તિને સુધારવા માટે એને સજા આપી છે એવું કહી શકાય. પછી બીજું એમાં જ રેફરન્સ આપ્યો છે કે શસ્ત્રક્રિયાનો આશય શું છે તો કે રોગ નિદાનનો છે. તો એવું ન કહી શકાય કે ડોક્ટરે એને ચપ્પુ માર્યું તો એને હર્ટ કરવા માટે માર્યું હશે, પણ એના રોગના નિદાન કરવા માટે એનો ઉપયોગ કર્યો હશે. તો થેન્ક યુ. જે હરે કૃષ્ણ. 2 એક્ઝામ્પલ તમે કવર કર્યા છે. નિલ્પા માતાજી નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. સાધારણ ભગવાનનો આદેશ હોય, મુદ્દા બોલશો ને તો વધારે લોકોને આપણે પૂછી શકીશું. યસ પ્લીઝ. ભગવાનનો આદેશ હોય તો પાપ ન લાગે, તે માત્ર ભક્તિ યોગ જ બની જાય છે. જ્યારે હનુમાનજીએ લંકામાં રાક્ષસોનો નાશ કર્યો એ માત્ર ભગવાન આદેશથી જ કર્યો હતો. થેન્ક યુ. ઉર્મિલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો બોલો. ન્યાય સંહિતાને અનુસાર જે અન્ય વ્યક્તિને સજા ફરમાવતા હોય છે તેમ મનુષ્ય જાતિના કાયદા માટેનો ગ્રંથ મનુસ્મૃતિ પણ સમર્થન આપે છે કે હત્યારાને પ્રાણદંડ કે જે તે યોગ્ય સજા થવી જોઈએ, જેથી તેને પછીના જન્મમાં પાપ કર્મનું ફળ ભોગવવું પડતું નથી.
કોઈ બહેન દીકરીની લાજ જતી હોય એ સમયે એમને બચાવવા માટે હિંસા કરવી યોગ્ય છે પ્રભુજી. જેમ ગુરુ શિક્ષક માતા પિતા બાળકને સમજાવવા માટે કોઈને કોઈ સજા કરતા હોય છે તો એ પણ યોગ્ય છે, એનાથી એમને ભલું થવાનું છે. ઓકે, થેન્ક યુ. હરિ નૈના માતાજી, હરે કૃષ્ણ. ધર્મની રક્ષા કરવા માટે હિંસા કરવી જોઈએ. ધર્મની રક્ષા માટે હિંસા જરૂરી છે. ઓકે, તમે સહમત છો પ્રભુપાદના સ્ટેટમેન્ટ સાથે? હરા પ્રિયા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, જે તે અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર પ્રમાણે જયારે સૈનિક હોય તે જયારે બોર્ડર પર હોય છે, જયારે દુશ્મન દુસરા દેશમાંથી અત્યારે એ કરે મતલબ એટેક કરે તો એના રક્ષણ માટે એ શસ્ત્રોને ઉઠાવી શકે છે, હિંસા કરી શકે છે. પરંતુ એ સૈનિક જયારે એ સામાજિક કોઈ વાતમાં મેટરમાં જયારે કોઈ એ થાય કોઈ પણ ઝઘડું તો એમાં એ શસ્ત્રોને નથી ઉઠાવી શકતો. એટલે હિંસા ત્યારે ધર્મશાસ્ત્ર પ્રમાણે ત્યારે બરાબર છે જયારે એને પોતાની ફરજ હોય ત્યારે, પણ આવી રીતે હિંસા નથી કરી, પર્સનલી નથી કરી શકતો. હરે કૃષ્ણ. દીપક પ્રભુ, થેન્ક યુ માતાજી, ધન્યવાદ. સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. બીજા સાધુ સંતોના એમના રક્ષણ માટે આપણે હિંસા કરવી પડી. આ તો આપણે ગીતાના પ્રચાર માટે એના માટે પણ આપણે કોઈ વિરોધ કરતો હોય તેના માટે આપણે કરી શકીએ, પણ આપણા માટે કરીએ તો એ હિંસા કહેવાય, એનો દુરુપયોગ કહેવાય પ્રભુજી. ઓકે, થેન્ક યુ. આનંદ ચરણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. ન્યાય માટે હિંસા કરવામાં આવે છે તો તેનાથી પાપ દોષ નથી લાગતો. ઓકે, થેન્ક યુ પ્રભુજી. વિક્રમ પંડ્યા પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. જે રીતે શ્લોક ભગવદ ગીતામાં શ્લોકમાં 33 થી 35 કીધું છે કે સ્વજનોનો નાશ કરવાથી મળતો વિજય વ્યર્થ છે, તો એની સામે 2.21 એવું કે છે ભગવાન કે શરીર તો વિનાશ થાય છે જ્યારે આત્મા નષ્ટ થતો નથી, એટલે દુઃખની ભાવના કરવી એ બ્રહ્મ છે. ચંદ્રિકા માતાજી, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. 36 નંબરના શ્લોક ઉપર વિષ આપનાર, ઘરને આગ ચાપનાર, ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવનાર, પરસ્ત્રી અપહરણ કરનાર, આ લોકોને પણ હિંસા કરવી જોઈએ. આતતાઈઓનો વધ કરવો જોઈએ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. શશી માતાજી. હરે કૃષ્ણ. કોઈ ડોક્ટર છે, સર્જન, અને એ પણ રિપીટ નહીં કરો. આવી ગયું. નેક્સ્ટ નવા મુદ્દા આપો. ટાઈમ ઓછો છે. રાજા કોઈ ખૂનીને ફાંસીની સજા આપે તો? ઓકે, યસ, થેન્ક યુ, ધન્યવાદ. ચાલો, ઓલમોસ્ટ ઘણું બધું કવર થઈ ગયું છે. હું થોડો આગળ વધુ છું. તો હિંસાની ઉપયોગિતા જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે. હનુમાનજી મહારાજે પણ કરી છે, બરાબર, જરૂરી છે. જગ્યાએ બધાને મારવા માટે, બરાબર ને, જયારે સુદર્શનનું આહવાન કરેલું ને પૃથુ મહારાજ, બરાબર, તો તમને ખ્યાલ છે કે એ વેણુના પુત્ર તરીકે પૃથુ મહારાજ વેણના પુત્ર તરીકે પૃથ્વીની પાછળ દોડ્યા સજા આપવા માટે, બરાબર. તો જ્યાં શસ્ત્ર ઉપાડવાની જરૂર છે ત્યાં જરૂર છે. સમાજની વ્યવસ્થા જાળવવા માટે હિંસાની જરૂર છે, બરાબર. ધર્મની રક્ષા કરવા માટે જે તમે કીધું અનુશાસન પર્વ મહાભારતનો એ શ્લોક છે એકચ્યુઅલી, તો ત્યાં પણ લખ્યું છે કે ભાઈ ધર્મની રક્ષા કરવા માટે હિંસા જરૂરી છે, બરાબર. તો આમ તો ભગવદ ગીતા એવું કહે છે કે શત્રુ મિત્ર સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ, બરાબર. કૂતરો બ્રાહ્મણ હાથી ચાંડાળ સાથે સમાન. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સોપાકે છે પંડિતા સમદર્શિને. પણ એનો મતલબ એવો નથી મનમાં એના વિશે ઘૃણા ના હોવી જોઈએ, પણ ટ્રીટમેન્ટ તો જુદી જુદી હોવી જોઈએ, બરાબર. તો આ બહુ મહત્વની વસ્તુ છે. ઘણા બધા કે ભક્તો ક્યારે હિંસા કરતા નથી, બરાબર. તો તમે જોયું હશે એવા ભક્તોને, જયારે યુક્રેનનું યુદ્ધ થયું તો યુદ્ધમાં જે સૈનિક છે, બરાબર, બ્લેક કેટ કમાન્ડો, તો એ આપણા ભક્ત હતા, જે સાથે સાથે માળા પણ કરતા હતા, જપ પણ કરતા હતા, અને ત્યાં બરાબર ફોર્સમાં પણ હતા, બરાબર. મેં વાત કરી હતી, બરાબર, આપણા ગુરુ મહારાજ, મારા ગુરુ મહારાજ ઈજોલી જયપ્રતાપ સ્વામીજી મહારાજે ગનની પરમિશન લીધી હતી માયાપુરની અંદર શરૂઆતમાં, બરાબર. જરૂર હતી, કારણ કે એમને પ્રભુપાદે કીધું હતું, બરાબર, કે ભાઈ માયાપુર મંદિર જે બને છે, ઘણા બધા આવારા તત્વો છે, એ સિમેન્ટની ચોરી આ તે બધું, અને ત્યાં સુધી એટેક પણ કરવામાં આવ્યો હતો કે પૂજારીના પગ પણ કાપી નાખવામાં આવ્યા હતા એક સમયે. એવો એટેક થયો હતો આપણા માયાપુરના મંદિર ઉપર. પૂજારીને પકડીને એના પગ કાપી નાખ્યા હતા વિધર્મી લોકોએ, બરાબર. તો ત્યારે ઇવન પ્રભુપાદે કીધું હતું
સેલ્ફ ડિફેન્સ માટે તમે ગનનું લાયસન્સ લઈ લો. બરાબર. પ્રભુપાદ આ રીતના પ્રોપર વર્ણાશ્રમ ફરીથી એપ્લાય થાય એની ઈચ્છા હતી એને. બરાબર, કે હિંસા જે જરૂરી છે ત્યાં જરૂરી છે, એટલે જ ભગવાને વર્ણાશ્રમ આપ્યું છે. એટલે જ ભગવાને ક્ષત્રિયના ગુણોનું વર્ણન પણ કર્યું છે 18મા અધ્યાયમાં. નહીં તો શું કામ ક્ષત્રિય હોત જો હિંસાની જરૂર ના હોત તો? બરાબર, તો પછી ખાલી બ્રાહ્મણ એક જ હોવા જોઈએ ને? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર શું કામ આપ્યા છે? ક્ષત્રિય આપ્યા છે એટલા માટે જરૂરી છે. વૃંદાવનનું મંદિર જે બન્યું ને, તમે આજે કૃષ્ણ બલરામ મંદિરમાં જાઓ છો, ખૂબ આનંદ આવે છે. મંદિર બન્યું શરૂઆતમાં કેટલા વિધર્મી લોકો મંદિરની અંદર પગ પેસારો કરી ગયા હતા, મંદિરની બહાર નહોતા નીકળતા, રૂમ હાઈજેક કરી લીધા હતા મંદિરના. ત્યારે ત્યાં હિઝોલીનેસ કદમ કાનન મહારાજ હતા. બરાબર, અને કદમ કાનન મહારાજ ટેમ્પલ પ્રેસિડેન્ટ તરીકે હતા. મહારાજ એક વખત રાત્રે ઉઠ્યા, મહારાજ બહુ વિરોધ કરતા, મહારાજ બહુ બેબાક હતા ત્યારે. બરાબર, વિરોધ કરતા ને રાત્રે વોશરૂમ જતા હતા ને, વોશરૂમ માંથી રિટર્ન આવતા હતા તો એક આવો અધર્મી વ્યક્તિ એની સામે ગન લઈને ઉભો હતો, કદમ કાનન મહારાજની સામે. શૂટ કરી દીધું હતું છાતીમાં કદમ કાનન મહારાજને. મહારાજ કેટલો બધો સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. બરાબર, તો પછી એમને પણ ગનનું લાયસન્સ લીધું હતું. બરાબર, પોતે હતા તો વિરક્ત સંન્યાસી, બરાબર, છતાં એ ગન રાખતા હતા. શું કામ? કારણ કે પ્રભુપાદે કહ્યું હતું ઇસ્કોન કૃષ્ણ બલરામ મંદિરને બચાવવું હોય તમે ગનનું લાયસન્સ લઈ લો, આ બધાને બહાર કાઢો. બરાબર, તો જરૂરી છે આવા આતતાઈઓનો વધ કરવો, જેવી રીતે ચંદ્રિકા માતાજીએ કીધું. બરાબર, તમારે ઇવન ભક્તિ પ્રોપર કરવી હોય ને તો આ બધું મેનેજ કરવું પડશે. તમારા ઘરની સ્ત્રી પ્રોટેક્ટેડ હોવી જોઈએ ને. તમે સેફ ના હોય તો બરાબર, તમે તમારા બાળકોને સેફ ના રાખી શકતા હોય, તમે શાંતિથી હરે કૃષ્ણ કેવી રીતના કરી શકશો? કરી શકવાના છો? તમારા ઘરની દીકરી સેફ નહીં હોય, તમારી પત્ની સેફ નહીં હોય, આવા તત્વો આવીને એને હેરાન કરતા હશે, તમે હરે કૃષ્ણ કરી શકશો? નહીં કરી શકાય. વર્ણાશ્રમ ધર્મ એના માટે આપ્યો છે ને. બરાબર, તો આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર, એટલે અંદર ભલે આપણે ઘૃણા ના હોય, વૈષ્ણવ સદાચારમાં એક આચાર છે. બરાબર, કે ભાઈ મહેમાનો સાથે કેવી રીતના વર્તન કરવું. તો ઇવન કોઈ શત્રુ તરીકે પણ આપણી ઘરે આવે, બરાબર, તો એને આશ્ચર્ય થઈ જવું જોઈએ. આપણે જૂનું કઈ યાદ નથી રાખતા, પણ એનો મતલબ એવો નથી કે પણ આપણે કોઈ એક્શન પણ નથી લેતા. જયારે એક્શનની જરૂર પડે ત્યારે એક્શન પણ લેવા જોઈએ. બરાબર, હજી આ મુદ્દાને આપણે, તમે ચેપ્ટર 2 માં આવશો ને ત્યારે હજી તમને આનો થોડો વધારે જવાબ મળશે. બરાબર, તો આ બહુ મહત્વની વસ્તુ છે. નેક્ટર ઓફ ડિવોશન ની અંદર રૂપ ગોસ્વામી તો ત્યાં સુધી લખે છે કે તમારી સમક્ષ કોઈ ભગવાન વિશે કે ભગવાનના ભક્તો વિશે કોઈ ખરાબ બોલે ને, નિંદા કરે ને, તો બરાબર, તમારે 3 માંથી એક કામ કરવું જોઈએ. પેલું, જો પોસિબલ હોય તો કિલ હિમ, એને મારી નાખવા જોઈએ. બરાબર, ત્યાં સુધી કે છે કોઈ વૈષ્ણવની નિંદા કરે મારી નાખો, ભગવાનની નિંદા કરે મારી નાખો. બીજું, તમારાથી આ ના થાય તો એની જીભ કાપી લેવી જોઈએ. જીભ પકડીને જીભ કાપી લેવી જોઈએ. વૈષ્ણવની નિંદા કરે, ભગવાનની નિંદા કરે. અને ત્રીજું, આ 2 માંથી કઈ ના કરીએ તો તમારે ત્યાં જતું રહેવું જોઈએ. એને ઉભો ના રહેવાય, એની પાસેથી ક્યારેય ના સંભળાય. બરાબર, કારણ કે જો તમે ખરાબ વાતો બરાબર સાંભળી ભગવાન વિશે, ભક્તો વિશે, એનો વૈષ્ણવ અપરાધ તમે સાંભળ્યો તો તમે ગયા ભક્તિમાંથી. બરાબર, તો બહુ મહત્વની વાત. 2 દિવસથી હમણાં આપણે આ મુદ્દો ઉડીને પાછો આવી જાય છે, વૈષ્ણવ અપરાધ વાળો. બરાબર, તો આ મુદ્દો એકચ્યુઅલી બહુ મહત્વનો છે. એટલે પ્રભુપાદ આપણને અહીંયા સમજાવે છે. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આમ તો 8 મિનિટ છે, પણ નેક્સ્ટ લેસનની શરૂઆત તો કરી દેવી છે આપણે આજે જ. જય શ્રી પ્રભુપાદ કી જય. આજે બીજો અધ્યાયની શરૂઆત કરવી છે. પહેલો અધ્યાય તમારો પૂરો થઈ ગયો છે અને લેસન નંબર 3 ચાલુ કરીને 1 થી 11 શ્લોક છે એની અંદર. બરાબર, તો અત્યાર સુધી આપણે જે શીખ્યા છે, અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો જોયા, રાજવંશનો વિનાશ તરફ જે આગળ વધે એ પ્રગતિશીલ તબક્કાઓ સરસ રીતના ભણ્યા. સરસ એનાલિટિકલ સ્ટડી આપ્યું છે, તમે જોયું ને. બરાબર, કેવી રીતના વૃદ્ધોનું મૃત્યુ થાય અને ત્યાંથી આગળ વધે. મહિલાઓ સામાન્ય રીતે બહુ બુદ્ધિશાળી હોતી નથી, તો આ વિધાનની ઉપયોગિતા ઉપર આપણે લોકોએ સાથે મળીને ચર્ચા કરી. ઓલમોસ્ટ 45 મિનિટ ચર્ચા થઈ. મને એમ હતું 10-15 મિનિટમાં પતી જશે, પણ ઘણું લાંબુ ચાલ્યું એકચ્યુઅલી. અને હિંસાની ઉપયોગિતાના સિદ્ધાંત ઉપર આપણે ચર્ચા કરવાની કોશિશ કરી છે. તો આ બરાબર, હવે અહીંયા આગળ ફરીથી વધીએ છીએ ને, વર્ણાશ્રમ ધર્મ સમજવા માટે જ આગળ વધી રહ્યા છીએ. હું તમને ચેપ્ટર 1 થી આ સમજાવી રહ્યો છું. પીપીટીમાં જે આપણને આપ્યું છે કે ભાઈ વર્ણાશ્રમ ધર્મ જે છે, બરાબર, એ રીતના ડિઝાઇન કરવામાં આવ્યો છે કે રાજ્ય અને સમુદાયની સામાન્ય આધ્યાત્મિક પ્રગતિ માટે સારી વસ્તી સમાજમાં પ્રવર્તે. ઉત્તમ પ્રજા બહુ મહત્વની વસ્તુ છે. બરાબર, એના માટે જ. બરાબર, તો
આગળ પ્રભુપાદે વર્ણાશ્રમ ધર્મની પરિભાષામાં બે પ્રકારનો, ઓક્યુપેશનલ ડ્યુટીઝ અને પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, વ્યાવસાયિક ફરજો, નિયત ફરજો. અને હજી આને થોડું ડિટેલમાં આપણે ભણશું, પણ એની પહેલા આ બીજો અધ્યાયની શરૂઆત થઈ. જે બીજા અધ્યાયનું નામ છે ગીતાનો સાર, સાંખ્ય યોગ. બરાબર, પેલો અધ્યાય પૂરો થયો. પેલા અધ્યાયની અંદર અર્જુનને માનસિક રીતના પ્રિપેર કરી દીધા છે. શેના માટે? કારણ કે ભગવાને ભગવદ ગીતા બોલવી છે. અર્જુનને ઉપરના લેવલ થી ભગવાને નીચેના લેવલ સુધી લાવ્યા છે. અર્જુન ઉત્તમ અધિકારી છે, ત્યાંથી ભગવાન એને કનિષ્ઠ અધિકારી સુધી લાવ્યા. અને હવે ભગવાન એને ગીતાનું જ્ઞાન આપશે અને કનિષ્ઠ અધિકારીમાંથી પાછો ઉત્તમ અધિકારી સુધી લઈ જશે. ઉપર નીચે ભગવાન અર્જુન સાથે રમી રહ્યા છે. બરાબર, તો ભગવદ ગીતા નું જે જ્ઞાન છે એ ખૂબ જરૂરી છે. ગીતા શું કરે છે? જો આપણી પરિસ્થિતિ ચેન્જ નથી થતી, પણ પરિસ્થિતિને જોવાનો જે આપણો નજરિયો જે છે ને એ ચેન્જ થઈ જાય છે. ભગવદ ગીતા જીવનમાં ઉતરી જાય તો કેવી રીતના ઇવન ખરાબ પરિસ્થિતિમાં પણ આપણે એનો બેસ્ટ લાભ લઈ શકીએ. બરાબર, અને સોલ્યુશન કેવી રીતના કરી શકીએ, અને ખરાબ સમયે પણ કેવી રીતના ભગવાનની સેવા કરી શકાય, એનું ચિંતન કરી શકાય, બહુ મહત્વનું છે. અધ્યાય જે આપણે પેલો ભણ્યા એનો છેલ્લો શ્લોક શું છે? લાસ્ટ શ્લોક. એમાં શું કહે છે? અનુવાદ વાંચો. લાસ્ટ શ્લોક, ચેપ્ટર નંબર 1, અને એમાં શું કહે છે છેલ્લે? યસ, શૈલેષ ભટ્ટ પ્રભુ વાંચો અનુવાદ. માઇક ચાલુ કરજો પ્રભુ, માઇક ચાલુ કરજો પ્લીઝ. બંધ થઈ ગયું. હા, યસ યસ પ્રભુજી, બોલ. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. હરે કૃષ્ણ. જયારે આ સ્ટેટમેન્ટ ધૃતરાષ્ટ્ર સાંભળ્યું ને, તો ધૃતરાષ્ટ્રને ખૂબ આનંદ થઈ ગયો. હાય, હવે અર્જુન યુદ્ધ કરવાનો નથી. કારણ કે અર્જુન છે, આમ જોઈએ તો સૌથી શ્રેષ્ઠ પાંડવ યુદ્ધ ભૂમિ ઉપર અર્જુન છે એકચ્યુઅલી. કારણ કે અર્જુન જે નુકસાન પહોંચાડી શકે ને, એ બીજા 4 પાંડવો એટલું નુકસાન નહોતા પહોંચાડી શકવાના. બરાબર, એને ખબર હતી. એટલે અર્જુને જયારે કીધું કે ભાઈ ગાંડી મૂકી દેવાનું છે, ત્યારે ધૃતરાષ્ટ્રને ખૂબ આનંદ થયો. પણ સંજય આ બીજા અધ્યાયની શરૂઆતમાં ધૃતરાષ્ટ્રની આ જે ખુશી છે તહેસ નહેસ કરી નાખશે. ખુશ થવાની જરૂર નથી. બરાબર, ત્યાંથી સંજય શરૂઆત કરશે. બરાબર, બીજો અધ્યાય ગીતાનો સાર, મોટું જે ભગવદ ગીતામાં જે કંઈ પણ આવશે બધી જ ચર્ચાઓ અહીંયા છે. બરાબર, અને એ ચર્ચામાં આપણે ભણી રહ્યા છીએ મૂળ મુદ્દો વર્ણાશ્રમ ધર્મ. બરાબર, જેમાં વ્યવસાયિક ફરજો અને બીજું નિયત ફરજો, ઓક્યુપેશનલ ડ્યુટીઝ અને પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. થોડું આને વધારે ડિટેલમાં જઈએ ને તો આને હજી 4 વિભાગમાં વહેંચી શકાય છે, જેમાં કુલ ધર્મ, જાતિ ધર્મ, સ્વધર્મ અને સ્વકર્મ. આ બધાના શ્લોક પણ આપ્યા છે કે ક્યાં ક્યાં એકચ્યુઅલી આની ચર્ચાઓ થઈ છે. બરાબર, કુલ ધર્મ એની ચર્ચા થઈ છે શ્લોક નંબર 39. બરાબર, કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન. કુલ ધર્મ ત્યાં વાત થઈ છે. બરાબર, કે એક પર્ટિક્યુલર જે કુળ હોય, ઘણા સમયથી અમુક ચાલતી આવતી જે પૂજા છે, અમુક તર્પણ છે, અમુક યજ્ઞ છે, આને કુલ ધર્મ કહેવાય. બરાબર, વર્ણાશ્રમ ધર્મનો એક ભાગ છે એ પણ. બીજું જાતિ ધર્મ, એટલે અમુક કોમ્યુનિટી નો જે પ્રોજેક્ટ હોય, સામુદાયિક જે યોજનાઓ હોય, એની વાત થઈ. જાતિ ધર્મની વાત થઈ શ્લોક નંબર 1.42. બરાબર, જેમાં ઉત્સાદંતે જાતિ ધર્મ કુલ ધર્મ છે શાશ્વતા. કુલ, ત્યાં પણ જાતિ ધર્મની વાત થઈ. જાતિ મીન્સ એક ગ્રુપ, એક સમાજ. બરાબર, ધારો કે મરાઠા લોકો હોય મુંબઈમાં, તો એના માટે ગણેશ ઉત્સવ બહુ મહત્વનો છે, પર્ટિક્યુલર. બરાબર, મરાઠી લોકો માટે. બરાબર, ગુજરાતી લોકો માટે પર્ટિક્યુલરલી જોઈએ તો નવરાત્રી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તમે વ્રજવાસમાં જાઓ તો એના માટે રાધાષ્ટમી બરાબર વધારે ઇમ્પોર્ટન્સ છે. તો આ એક પ્રકારની જાતિનો ધર્મ થયો. એના પછી આવે સ્વધર્મ. સ્વધર્મની અંદર પતિનો ધર્મ, પિતા તરીકેનો ધર્મ, પુત્ર તરીકેનો ધર્મ, પત્ની તરીકેનો ધર્મ, આ બધા સ્વધર્મમાં આવે. અને છેલ્લે સ્વકર્મ, એટલે પોતાના કર્મ, પોતાનો રોલ, જે સામાજિક જે રોલ નિભાવવાનો. આ જે 4 વસ્તુ છે, આ આપણે ધીમે ધીમે જો સમજી જાય ને, તો આપણે વર્ણાશ્રમ ધર્મને આપણે ઓળખી શકીએ, સમજી શકીએ. એટલા માટે ભગવદ ગીતામાં આ બધું ધીમે ધીમે તમને આગળ આવશે, તમને સમજાવવા લાગશે કે આમાંથી આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, ક્યાંથી આપણે નીકળી જવાનું છે. બરાબર, હ્યુમન સિવિલાઇઝેશન બિગિન્સ ફ્રોમ ધ સ્ટેજ ઓફ વર્ણાશ્રમ ધર્મ or specific duties in term of the specific mode of nature of the body obtained.
2.31 ના પરપટમાં શ્રીલ પ્રભુપાદ સમજાવે છે માનવ સભ્યતાની શરૂઆત જ વર્ણાશ્રમ ધર્મથી થઈ છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર. વર્ણાશ્રમ ધર્મ કાસ્ટ બેઝ ઉપર નથી, એ કોઈ કાસ્ટ બેઝ સિસ્ટમ નથી. વર્ણાશ્રમ ધર્મ વગરની સોસાયટી મીન્સ પશુ જીવન છે. બરાબર. આજકાલ લોકો કહેતા હોય કે અમે આર્ટ્સમાં આની અંદર ખૂબ આગળ વધી ગયા છે, સાયન્સમાં આગળ વધી ગયા છીએ, અમે એસ્ટ્રોનોમીમાં આગળ વધી ગયા છીએ, પણ એકચ્યુઅલી આ તમારું કલ્ચર નથી. ધીસ ઇઝ નોટ કલ્ચર. બરાબર. પ્રભુપાદ સમજાવે છે કલ્ચર બેઝડ ઓન વર્ણાશ્રમ ધર્મ. બરાબર. ઇવન આપણે ભારતમાં અત્યારે તો ગુમાવી દીધું છે. બરાબર ને, વર્ણાશ્રમ ધર્મ આપણે એના પ્રમાણે અત્યારે ફોલો નથી કરતા. વર્ણાશ્રમ ધર્મ એટલે એક્ઝેક્ટ શું છે વર્ણાશ્રમ ધર્મ? તો કે શરીરની એક વિશિષ્ટ પ્રકૃતિ પ્રમાણે મેળવેલા જે ગુણો, કયા કયા ગુણો? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જેની આપણે 14મા અધ્યાયમાં ચર્ચા કરીએ છીએ ને, લેવલ 1માં 2માં. તો આ ગુણ પ્રમાણે તમે જે મોડ ઓફ બરાબર હોય, બરાબર મોડ ઓફ નેચર, બરાબર, તો પછી એ પ્રમાણે તમારામાં જે ગુણ હોય, કોઈ સત્વગુણમાં હોય તો બ્રાહ્મણ, રજોગુણમાં હોય તો ક્ષત્રિય, રજોતમોમાં હોય તો વૈશ્ય, અને તમોમાં હોય તો શૂદ્ર. આગળ 14મા અધ્યાયમાં એક એક્સરસાઇઝ પણ આવશે. તમે એ પણ જાણી શકશો કે તમે કયા ગુણમાં છો. આના ઉપરથી તમને એ પણ ખબર પડશે. બરાબર. તો અહીંયા વર્ણાશ્રમ ધર્મ જે આપ્યો છે એકચ્યુઅલી એ ગુણ કર્મ વિભાગશ આપ્યું છે, નહીં કે જાતિ જન્મ વિભાગશ. જાતિ જન્મ પ્રમાણ નથી. તો કેટલા વર્ણ છે? 4. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સત્વગુણ, રજોગુણ, તમોગુણ મિશ્રણ અને પ્યોર તમોગુણ. બરાબર. આ વર્ણ છે. આમાં ક્યાંય જન્મની ક્યાંય વાત નથી. એક બાપના 4 દીકરા હોય ને ગુરુકુળમાં મૂકો તો 4 ને ગુણ પ્રમાણે તમે ટ્રેનિંગ આપો, બરાબર, તો 4 અલગ હોઈ શકે છે. બ્રાહ્મણની ઘરે શૂદ્રનો જન્મ થાય, શૂદ્રની ઘરે બ્રાહ્મણનો જન્મ થાય. એટલે ઇસ્કોન શું કરી રહ્યું છે? પ્રભુપાદ શું વિચારતા હતા? બરાબર. પ્રભુપાદ એમની જે ગુરુ પરંપરામાંથી જ્ઞાન લઈ અને એનાલિસિસ કર્યું કે આજે આ સમાજની અંદર બ્રાહ્મણની ખોટ છે. બ્રાહ્મણ નથી, હેડલેસ સોસાયટી. પ્રભુપાદ કહેતા સોસાયટી કેવી છે? હેડલેસ સોસાયટી, બ્રાહ્મણ નથી. બરાબર. તો હેડ વગરની સોસાયટી કેવી રીતના ચાલશે? કોણ આને ગાઈડ કરશે? મહાન મહાન રાજાઓ થયા એ પણ બ્રાહ્મણો પાસેથી ગાઈડન્સ લેતા, અને ઇવન શાંતનુ રાજા, બરાબર, એમના ગુરુએ એમને ખૂબ ઠપકો આપ્યો હતો. બ્રાહ્મણ ગુરુએ. બ્રાહ્મણમાં એ શક્તિ હતી કે રાજાઓને પણ, બરાબર, ઇવન રાજાઓને એના સિંહાસન ઉપરથી નીચે ઉતારી શકે છે. બરાબર ને. વેન રાજાને પદભ્રષ્ટ કરવા માટે બધા બ્રાહ્મણોએ તો કર્યું હતું ને. વેન રાજા શ્રીમદ ભાગવતમની અંદર કથા છે. પછી તો તેમને ત્યાં પૃથુ મહારાજ આવ્યા. બરાબર ને. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પ્રભુપાદ કહેતા કે ઇવન 5% લોકો પણ જો સત્વગુણમાં આવી જાય, 5% ઓનલી, 5% લોકો જો બ્રાહ્મણ બની જાય ને, તો આખો માનવ સમાજને તારી શકે છે. બરાબર. આ ઇસ્કોનનું પ્રાઇમરી ફોકસ રહ્યું છે કે સત્વગુણ વધે. બરાબર. એકચ્યુઅલી સત્વગુણ વધે, ઓરિજિનલ ફોકસ આપણું છે વિશુદ્ધ સત્વનો પ્રયાસ કરવો, મતલબ કૃષ્ણ ભાવનામૃત. જયારે આપણા વિશુદ્ધ સત્વનો પ્રયાસ કરીશું, બરાબર, સત્વ આપણું ટાર્ગેટ નથી, પણ વિશુદ્ધ સત્વની પ્રેક્ટિસ કરશું તો સત્વ એની મેળે આવશે. બરાબર. તમે જોયું છે ઇસ્કોનમાં ઘણા બધા લોકો આવે તો ચા, માવા, કોફી, તંબાકુ ધીમે ધીમે છૂટી જાય, ડુંગળી, લસણ છૂટી જાય, સરળ રીતના. બરાબર. શું કામ? કારણ કે એની અંદર આ બધા ગુણો અર્જિત થાય છે. બરાબર. હવે તમને આગળ હમણાં આપણે જે હિંસાની ઉપયોગિતાની ચર્ચા કરતા હતા, તો તમને ઘણા બધાને પ્રશ્ન પણ થતો હશે કે તમે કયો છો તો ઇસ્કોન વાળા શસ્ત્ર કેમ નથી ઉપાડતા? ઘણી વખત એવું તો થયું છે. હમણાં બાંગ્લાદેશમાં ઇસ્કોનનું મંદિર સળગાવવામાં આવ્યું તો કેમ ઇસ્કોન વાળા બધા તલવારો લઈને નીકળી ના ગયા? આવો પ્રશ્ન તમને કોઈને થયો નહીં? તમે બધા કહ્યું તો ખરી, બરાબર, કે નહીં નહીં, એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર. શસ્ત્ર ઇસ્કોન વાળાએ ઉપાડ્યું નહીં. શું કામ? તમે સમજ્યા નહીં ને. એકચ્યુઅલી ગોલ આપણો એ છે નહીં. આપણો ગોલ શું છે? આપણો ગોલ વિશુદ્ધ સત્વ છે. આપણો ગોલ રજોગુણ નથી. આપણો ગોલ છે વિશુદ્ધ સત્વ. અને જયારે વિશુદ્ધ સત્વમાં આપણે હોઈએ ત્યારે આપણો ગોલ છે એકચ્યુઅલી બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ કરવી, નહીં કે ક્ષત્રિય ક્વોલિટી ડેવલપ કરવી. બરાબર. જયારે જરૂર પડે છે આપણે વિરોધ કરીએ છીએ, પણ આપણે એ ક્વોલિટી ડેવલપ કરવા માટે એકચ્યુઅલી નથી. આપણે તો આ સમાજનું હેડ આપવા માંગીએ છીએ. આપણું ફોકસ છે સત્વગુણ. બરાબર. આ પ્રભુપાદનું વિઝન હતું, અને એ જ વિઝનને લઈ અને પ્રભુપાદે ઘણું બધું વર્ણાશ્રમ ધર્મ માટે કરવાની કોશિશ કરી, અને ઘણા બધા એમના શિષ્યો દ્વારા પણ ઘણા બધા વિલેજીસને ડેવલપ કરવામાં આવ્યા. આજે પણ તમે જોવો છો ઘણી બધી જગ્યાએ એ વિલેજીસ છે. બરાબર. તમે જોશો તો ગુજરાતની અંદર લગભગ 3 જેટલા છે, ઓલ ઓવર વર્લ્ડમાં એવા 50 વિલેજીસ છે.
બરાબર, કે જે તમે મુંબઈની આસપાસ પણ એક છે, બરાબર, ન્યૂ વૃંદાવન, ઘણું બધું. તો અહીંયા આપણે બરોડાની આસપાસ પણ છે, વડોદરાની આસપાસ. તો પ્રભુપાદ એકચ્યુઅલી આ એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. અને નેક્સ્ટ સેશનમાં થોડું આજ આપણે વર્ણાશ્રમ ધર્મ કોને બ્રાહ્મણ કહેવાય, કોને ક્ષત્રિય કહેવાય એ મુજબ આગળ વધી અને પછી બીજા અધ્યાયની આપણે શરૂઆત કરશું. અત્યારે આપણે અહીંયા વિરામ લઈશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ રામ હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.